કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર તથા હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે ભારતીય બંધારણની એમ લક્ષ્મીકાંતની બુક જે છે એમાં આગળના ટોપિક વિશે વાત કરીશું। આજે આપણે અતિ મહત્વનો ભાગ જે છે એ શીખીશું કે જ્યાંથી ભારતના બંધારણની શરૂઆત જ થાય છે। તો હવે તમને ખ્યાલ આવી ગયો છે તમારા મગજની અંદર કે ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થઈ છે। તો ભારતના બંધારણની શરૂઆત પ્રિએમ્બલ એટલે કે આમુખથી થઈ છે। તો આજે આપણે જાણીશું કે આમુખ શું છે। આમુખ એ અતિ મહત્વની વસ્તુ છે। જો તમે આમુખને સમજી લેશો તો આખું બંધારણ સમજી જશો। બંધારણના ઘડવૈયા લોકો હતા, બંધારણ કોન્સ્ટિટ્યુશન મેકર, એમના વિચારોમાં શું ચાલતું હતું એ બધી વસ્તુ આમુખમાં લખેલી છે। કારણ કે ઘણા બધા લોકો એવું કહે છે કે આમુખ એ બંધારણને સમજવાની ચાવી છે, અ કી ટુ અન્ડરસ્ટેન્ડ કોન્સ્ટિટ્યુશન। બંધારણને સમજવા માટેની ચાવી કઈ છે તો એ આમુખ છે। તો આપણે આમુખ આજે સમજી લઈશું અને જો તમે આમુખ વ્યવસ્થિત સમજી લીધું, આમુખની અંદર જેટલા શબ્દ આપેલા છે એ બધા વ્યવસ્થિત ડિટેલમાં સ્ટડી કરી લીધા તો તમને ક્યારેય કંઈ વાંધો આવશે નહીં। તો આપણે એના વિશે આજે આપણે ડિટેલમાં જોઈશું। તો સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે ભારતીય બંધારણનું આમુખ પ્રિએમ્બલ જે છે એમાં લખેલું છે શું, એનો શબ્દ શું છે। આખું આમુખ જે છે એ એક જ લાઈનમાં પૂરું થઈ જાય છે। એક જ લાઈનમાં પૂરું થઈ જાય છે એનો મતલબ શું? મતલબ કે વચ્ચે ક્યાંય પૂર્ણ વિરામ આવતું નથી। આમ તો 2-3 લીટીનું છે પરંતુ વચ્ચે ક્યાંય પૂર્ણ વિરામ ફૂલ સ્ટોપ આવતું નથી, એટલે આખું એક લાઈનમાં પૂરું થઈ જાય છે। આમુખનો વિચાર આપણે ક્યાંથી લીધેલો હતો? આમુખનો વિચાર જે છે આપણે અમેરિકાના બંધારણમાંથી લીધેલો હતો। કેમ? કારણ કે અમેરિકાનું બંધારણ જે છે, અમેરિકાનું બંધારણ એ પણ આમુખથી જ શરૂ થાય છે। યુનાઇટેડ નેશન્સનું જે ચાર્ટર જે છે, સંયુક્ત રાષ્ટ્ર એનું ચાર્ટર એ પણ આમુખથી જ શરૂ થાય છે। તો આમુખ વિશે તમને થોડી ઘણી વસ્તુ ખબર હોય. આમુખ એટલે કે પ્રિએમ્બલ અમેરિકા પાસેથી આપણે બોરો કરેલું છે। અમેરિકાના બંધારણની શરૂઆત પણ ત્યાંથી થાય છે। યુનાઇટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્રનું ચાર્ટર જે છે એ પણ આમુખથી જ શરૂ થાય છે। આમુખ શું છે? આમુખ જે છે એ પહેલા તો જવાહરલાલ નહેરુએ બનાવેલું હતું, પંડિત જવાહરલાલ નહેરુએ બનાવેલું હતું। એનું નામ પહેલા શું હતું? ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન। ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન એટલે કે પ્રસ્તાવના, એક રીતનો ઉદ્દેશ્ય પ્રસ્તાવના। હવે જો જ્યારે ભારતનું બંધારણ બનાવવાનું હતું તો ભારતનું બંધારણ બનાવવા માટે બધા લોકો ભેગા થઈ ગયેલા। 379 લોકો કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી બંધારણ સભાની અંદર ભેગા થઈ ગયા, બરાબર, એ વસ્તુ તો આપણે સમજી ગયા। પરંતુ બંધારણ બનાવવા માટે બેઠા તો કોઈ એક મૂળભૂત વસ્તુ તો હોવી જોઈએ ને કે આપણે ભારતનું બંધારણ બનાવશું, પરંતુ કેવી રીતે બનાવશું? આપણે ભારત દેશને કેવો બનાવશું? ભારતના નાગરિકોને કેવા પ્રકારના અધિકારો આપશું? ભારત દેશની શાસન વ્યવસ્થા કેવી રીતે ચલાવશું? તો એનું કંઈક બેઝિક માળખું તો હોવું જોઈએ ને, કંઈક કે આટલા ફોલ્ડર પોઈન્ટ, આટલા બુલેટ પોઈન્ટ, આટલા પોઈન્ટ, આટલા કીવર્ડ જે છે, આવા કોઈ કીવર્ડ એને ધ્યાનમાં રાખી અને આપણે ભારત દેશનું બંધારણ લખીશું તો એવી કંઈક વસ્તુ હોવી જોઈએ। એવી વસ્તુ તૈયાર કરવાનું કાર્ય જે છે કોને આપેલું? જવાહરલાલ નહેરુને। અને જવાહરલાલ નહેરુએ એની માટે ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન બનાવ્યું। ઓબ્જેક્ટિવ એટલે કે ઉદ્દેશ્ય આપણા ભારત દેશને કેવો બનાવવો છે, ભારત દેશના બંધારણનો ઉદ્દેશ્ય શું હશે, ભારત દેશના નાગરિકોને કેવા અધિકારો આપવાના છે, એનો ઉદ્દેશ્ય, એની માટેનું રિઝોલ્યુશન, એની માટેનો ઠરાવ જે છે એ એમને તૈયાર કર્યો, જેને શું કીધું? ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન। જે આગળ જતા એનું નામ ફેરવી અને શું કરી નાખ્યું? આમુખ। તો એના શબ્દ શું હતા? એક લાઈનની અંદર પૂરું થઈ જશે, પરંતુ એ એક લાઈન અતિ મહત્વની છે। કેમ? કારણ કે એ ભારતના બંધારણને સમજવાની ચાવી છે, કી ટુ અન્ડરસ્ટેન્ડ કોન્સ્ટિટ્યુશન। તો એ એક લાઈન તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો। શું આપેલું છે જુઓ કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા હેવિંગ સોલેમલી રિસોલ્વ ટુ કોન્સ્ટિટ્યુટ ઇન્ડિયા ઇન્ટુ અ સોવરેન સોશિયલિસ્ટ સેક્યુલર ડેમોક્રેટિક રિપબ્લિક એન્ડ ટુ સિક્યોર ટુ ઓલ એક્સેસ સિટીઝન। હવે જો પહેલા તો આમુખની અંદર જેટલા પણ શબ્દો આપેલા છે એ બધા અતિ મહત્વના છે। બધા શબ્દ અતિ મહત્વના છે। કેવા શબ્દ આપેલા છે? પહેલેથી જ બધું મહત્વનું ચાલુ થઈ જાય છે। વી ધ પીપલ ઓફ ઇન્ડિયા ત્યારથી તે શરૂ થઈ જાય। પછી આગળ શબ્દો આવે કે સોવરેન સોશિયલિસ્ટ સેક્યુલર ડેમોક્રેટિક રિપબ્લિક। આ બધા શબ્દો પણ અતિ મહત્વના છે। કઈ રીતે મહત્વના છે એને હું તમને એક લાઈનમાં કેવું હોય તો એક લાઈનમાં હું તમને એમ કહી શકું કે આ બધા શબ્દો એટલા મહત્વના છે કે માત્ર એક શબ્દ ઉપર લોકો પોતાની પીએચડી કરી નાખે છે। પીએચડીની જે થીસીસ લખવાની હોય, બરાબર, જે નિબંધ લખવાનો હોય, એસે લખવાનો હોય, જે 200, 300, 400 પાનાની બુક લખવાની હોય, એ આખી બુક એક શબ્દ ઉપર લખી નાખે છે। જેમ કે સોશિયલિસ્ટ શબ્દ છે સમાજવાદ, સોવરેન શબ્દ છે કે સાર્વભૌમ, તો સાર્વભૌમ એક શબ્દ ઉપર આખી બુક લખી નાખે છે, આખી થીસીસ લખી નાખે છે। મતલબ કે આ તો અતિ મહત્વનો શબ્દ છે, તો જ આની અંદર નાખેલો છે। તો આપણે આ બધા શબ્દો જે છે એ ધીમે ધીમે સમજવાની કોશિશ કરીએ। સૌથી પહેલો તે શું છે તો કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા। શું સૌથી પહેલી વસ્તુ કોની વાત કરે છે? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા। તો હવે એની વાત કરીએ કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા। વી ધ પીપલ ઓફ ઇન્ડિયા એનો મતલબ શું થાય? એનો મતલબ એમ થાય કે અમે ભારતના લોકો। તો પ્રશ્ન એવો પૂછાય કે ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થઈ છે? તો કે ભારતના બંધારણની શરૂઆત જે છે એ પ્રિએમ્બલ એટલે કે આમુખથી થઈ છે। પરંતુ આમુખની શરૂઆત ક્યાંથી થઈ છે? તો આમુખની શરૂઆત વી ધ પીપલ ઓફ ઇન્ડિયા એટલે કે અમે ભારતના લોકોથી થઈ છે। ક્યાંથી? અમે ભારતના લોકો, આ જગ્યાએથી થઈ છે। તો હવે આમુખમાં જેટલા પણ શબ્દો આપેલા એ બધા અતિ મહત્વના જ છે। તો હવે તમને એ પણ ખબર પડી ગઈ છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો, આ શબ્દ પણ મહત્વનો છે। તો આ શબ્દ મહત્વનો શા માટે છે એ હવે આપણે સમજીએ। કારણ કે જ્યારે બંધારણ સભા આપણી બની ગઈ હતી, 379 ની આજુબાજુ સભ્યો હતા, બંધારણ આપણું બનાવી અને તૈયાર થયેલું હતું, આ બધી વસ્તુ તો ખ્યાલ છે। પરંતુ બંધારણ સભામાં જે બંધારણ બનાવવાવાળા લોકો હતા એ બધા સ્માર્ટ હતા, એ બધા ઇન્ટેલિજન્ટ હતા, ફ્યુચરિસ્ટિક હતા, ભવિષ્યદ્રષ્ટ હતા। એમને ખબર હતી કે ભવિષ્યની અંદર કદાચ કોઈ ભારતનો નાગરિક એવો પણ વિરોધ કરી શકે છે કે હું આ બંધારણને માનતો નથી, હું આ ભારતનું બંધારણ જે છે કોન્સ્ટિટ્યુશન એને માનતો નથી। કેમ નથી માનતો? કારણ કે
મેં તો આ બંધારણ બનાવેલું નથી, બંધારણ સભામાં તો હું હાજર હતો નહીં, બંધારણ સભાની અંદર જેટલા લોકો હતા એમાં તો અમુક લોકો ચૂંટાયેલા હતા અને અમુક તો નામાંકિત કરેલા, નોમિનેશન પામેલા, નોમિનેટ કરેલા લોકો પણ હતા, તો હું આ ભારતના બંધારણને માનતો નથી એવું પણ કહી શકે છે, અમુક લોકો એવું પણ કહી શકે છે। એટલે ભારતના બંધારણ નિર્માતાઓ શું કર્યું, આમુખની અંદર પહેલો શબ્દ એવું લખી દીધો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો, એટલે કે આ જે ભારતનું બંધારણ બનાવીએ છીએ એ હકીકતમાં અમે બંધારણ સભાના લોકો બનાવીએ છીએ, પરંતુ હકીકતમાં તો એ અમે ભારતના લોકો જ બનાવીએ છીએ, જેના કારણે ભવિષ્યમાં કોઈ વ્યક્તિ આઈને એવું ન કહી શકે કે હું આ બંધારણને માનતો નથી, કેમ, કારણ કે મારું તો આમાં કંઈ યોગદાન નથી, તારું યોગદાન નથી એવું કહી શકાય નહીં, કારણ કે પહેલો શબ્દ લખેલો છે અમે ભારતના લોકો, છે ક્યાં લખેલું છે, આમુખની અંદર જ લખેલું છે, બરાબર। પહેલો શબ્દ અમે ભારતના લોકો શા માટે આપેલો છે, કારણ કે અહીંથી તે બંધારણ કોઈ વિરોધ ન કરે કે અમે ભારતના લોકોનું પણ બંધારણમાં યોગદાન છે, પહેલી વસ્તુ। બીજી વસ્તુ, આ જે અમે ભારતના લોકો જે છે એ બંધારણને પાવર, સત્તા આપવાનું કાર્ય કરે છે। પાવર અને સત્તા કઈ રીતે આપે છે, તો કે બંધારણને પાવર, સત્તા ક્યાંથી મળે છે, તો કે ભારતના લોકો પાસેથી, ભારતના લોકો પાસે। ભારતનું શાસન વ્યવસ્થા, ગવર્નન્સ કઈ રીતે ચાલશે, તો બંધારણના આધારે, બંધારણમાં જે કોઈ પણ વસ્તુ લખેલી છે એવી રીતે ચાલશે, પરંતુ સત્તા કોની પાસે રહેશે, સર્વોચ્ચ સત્તા ભારતની અંદર જો કોઈ વ્યક્તિ પાસે હોય તો એ છે અમે ભારતના લોકો, એટલે કે બંધારણને પાવર કોણ આપે છે, બંધારણને પાવર, સત્તા આપે છે અમે ભારતના લોકો। પ્રશ્ન એવો પૂછાય છે કે બંધારણને પાવર કોણ આપે છે, તો એ અમે ભારતના લોકો આપે છે, પહેલો શબ્દ સમજાઈ ગયો। બીજો વાત કરીએ કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા હેવિંગ સોલેમલી નો મતલબ અંતઃકરણપૂર્વક અમે આ જે બંધારણ જે છે એને અપનાવીએ છીએ, અને કેવું બંધારણ અપનાવીએ છીએ, તો પહેલા તો વાત કરેલી છે સોવરેન, તો હવે આપણે શબ્દ સમજીએ સોવરેન। સોવરેન નો મતલબ શું થાય, સોવરેન નો મતલબ થાય સાર્વભૌમ, તો સાર્વભૌમ નો મતલબ હવે આપણે સમજવાની કોશિશ કરીએ। સાર્વભૌમ નો મતલબ શું, સાર્વભૌમ મતલબ કે દરેક રીતે સ્વતંત્ર, આંતરિક રીતે સ્વતંત્ર અને બાહ્ય રીતે સ્વતંત્ર। સોવરેન એટલે આંતરિક રીતે સ્વતંત્ર અને બાહ્ય રીતે, બધી જ રીતે સ્વતંત્ર। આપણે થોડાક અમુક શબ્દ સમજવાની કોશિશ કરીએ સોવરેનની સાથે સાથે। સૌથી પહેલા આપણે એક શબ્દ સમજીએ કોલોની। કોલોનીને ગુજરાતીમાં કહેવાય ઉપનિવેશ, કોલોનીને શું કહેવાય, ઉપનિવેશ। કોલોનીનો મતલબ શું થાય કે બ્રિટન જે છે, બ્રિટન એણે ભારતને પોતાનું કોલોની બનાવી દીધેલું હતું। કોલોની એટલે એક રીતે ગુલામ દેશ અથવા ગુલામ રાજ્ય, કોલોની એટલે ગુલામ દેશ અથવા ગુલામ રાજ્ય। જો આંતરરાષ્ટ્રીય સંબંધોની વાત હોય અને જ્યારે આપણે બંધારણ સમજતા હશું ત્યારે અમુક દેશને રાજ્ય તરીકે પણ સંબોધવામાં આવે છે, તો પછી હું એમ કહી દઉં કે ભારત રાજ્ય, તો તમે એમ ન સમજતા કે આ તો રાજ્યની વાત કરે છે, તો અમુક વાર એને રાજ્ય તરીકે પણ સંબોધવામાં આવે, સ્ટેટ તરીકે પણ કન્સિડર કરે। તો અત્યારે હવે આપણે જોઈએ કોલોની એટલે કે ઉપનિવેશ અથવા તો ગુલામ। તો બ્રિટને ભારતને ગુલામ બનાવેલું હતું। આની અંદર પહેલા તો બે કન્ટ્રી હોય, એક તો મધર કન્ટ્રી અને એક તો બીજી જે કોલોની હોય એ મધર કન્ટ્રી। તો બ્રિટન જે છે એ મધર કન્ટ્રી હતી અને ભારત જે છે એ કોલોની હતું। કોલોનીની અંદર કેવું હોય, બ્રિટન જે છે, બ્રિટને ઘણા બધા દેશને પોતાની કોલોની બનાવેલું હતું। એવું કહેવામાં આવતું હતું ફ્રીડમ એટ મિડનાઇટ, અડધી રાતે આઝાદી નામની પુસ્તકની શરૂઆત હતી, પહેલી જ લીટીમાં એવું લખવામાં આવે છે, શું લખવામાં આવે છે કે બ્રિટન એક એવો દેશ હતો કે જેનો સૂર્ય ક્યારેય અસ્ત થતો નથી, કેમ, કારણ કે એને અડધાથી વધારે વિશ્વને ગુલામ બનાવી લીધું હતું, અડધાથી વધારે વિશ્વ જે છે એને કોલોની બનાવી લીધું હતું। અમેરિકા જે છે, અમેરિકા પણ બ્રિટનનું ગુલામ હતું, બરાબર। તો આટલી વસ્તુ હવે આપણને ખબર પડી ગઈ કે કોલોની એટલે શું, તો કે ઉપનિવેશ અથવા તો કે ગુલામ છે। આની અંદર શું હોય, તો કે મધર કન્ટ્રી એટલે કે જે ગુલામ બનાવવાળી કંપની, ખાસ કરીને બ્રિટન એ અન્ય દેશને પોતાના હિતો માટે, જો અહીંયા વાત કરીએ કે બ્રિટન જે છે, બ્રિટન એ કોઈ અન્ય દેશને, કોને, અત્યારે આપણે ઉદાહરણ સ્વરૂપ લઈએ કે ભારતને, બ્રિટન ભારતને ગુલામ બનાવ્યું, કોના હિત માટે, કોના હિત પૂરા કરવા માટે, બ્રિટન પોતાના હિત પૂરા કરવા માટે ભારતનું એક્સપ્લોઇટેશન કરશે, શોષણ કરશે। જ્યારે કોઈ દેશ પોતાના હિતો પૂરા કરવા માટે અન્ય દેશનું, બીજા દેશનું શોષણ કરે તો એને કહેવાય કે એને કોલોની બનાવેલી છે। તો કોલોની એટલે ખબર પડી ગઈ। હવે આની જોઈએ તો બીજો શબ્દ છે ડોમિનિયન। ડોમિનિયનનો મતલબ શું થાય એ હવે આપણે સમજીએ। તમને ખ્યાલ હશે કે ભારત જે છે એ ભારતે પહેલા ડોમિનિયન સ્ટેટસની માંગણી કરેલી હતી। કોંગ્રેસના જેટલા પણ લોકો હતા એમને પહેલા ડોમિનિયન સ્ટેટસની એની માંગણી કરેલી હતી। ડોમિનિયન એટલે આધિપત્ય, હકુમત અથવા શાસન। ડોમિનિયનનો મતલબ શું થાય, આધિપત્ય, હકુમત અથવા શાસન, બરાબર। તો હવે જો તમને ખ્યાલ હશે કે ભારતની અંદર કોંગ્રેસની સ્થાપના થયેલી હતી 1885 ની અંદર। તો 1885 ની અંદર કોંગ્રેસના બધા જે ક્રાંતિકારીઓ જે હતા એ અંગ્રેજો પાસે માંગણી કરતા હતા। કોની માંગણી કરતા હતા, તો કે ભારતને જે છે કે તમે ડોમિનિયન સ્ટેટસ આપી દો। કયું સ્ટેટસ આપી દો, ડોમિનિયન એટલે કે આધિપત્ય। તો ડોમિનિયન સ્ટેટસનો મતલબ શું એ આપણે સમજવાની કોશિશ કરીએ। તો ડોમિનિયન સ્ટેટસ, જ્યારે કોઈ દેશ અન્ય દેશનો ડોમિનિયન અંતર્ગત આવી જાય, અથવા તો એવું સમજો કે જો બ્રિટને ભારતને ડોમિનિયન સ્ટેટસ આપી દીધું તો શું થાય, તો જો અહીંયા યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ એટલે કે બ્રિટન છે, બરાબર, અને અહીંયા ભારત છે એવું માની લો। હવે ભારતને માની લો કે ડોમિનિયન સ્ટેટસ મળી ગયું, તો ડોમિનિયન સ્ટેટસની મદદથી શું થાય, એનો મતલબ એમ કે ભારત પોતાના આંતરિક નિર્ણયો જે છે, આંતરિક નિર્ણયો, ઇન્ટરનલ અફેર્સ, આંતરિક નિર્ણયો એ પોતાની જાતે લઈ શકશે। આંતરિક નિર્ણયો એટલે કે ઇન્ટરનલ અફેર્સ, ઇન્ટરનલ નિર્ણયો, કે ભારત દેશની અંદર કોઈ પણ કાર્ય કરવાનું છે, ભારત દેશની અંદર કોઈ રેલવે બનાવવાની હશે, બસ સ્ટેન્ડ બનાવવાનું છે, રેલવે સ્ટેશન, પોર્ટ બનાવવાનું છે, ભારતની અંદર કઈ પણ વસ્તુ બનાવવાની હશે તો એના નિર્ણયો ભારત જાતે લઈ શકશે,
પરંતુ એક્સટર્નલ અફેર્સના નિર્ણયો, બાહ્ય નિર્ણયો જે હશે, બાહ્ય એક્સટર્નલ રિલેટેડ નિર્ણયો, એટલે કે વિદેશ નીતિ બનાવવાની હશે, દૂર સંચારની બાબત કરવાની હશે, કોઈ મિત્ર દેશ બનાવવાનો છે, કોઈની સાથે યુદ્ધ કરવાનું હશે, આ બધા કેવા કહેવાય? એક્સટર્નલ અફેર્સ, બાહ્ય નિર્ણયો. એ જાતે લઈ શકશે નહીં, એ જાતે નહીં લઈ શકે. જો બાહ્ય નિર્ણયો એને લેવા હશે તો શું કરવું પડશે? તો એની જે ઉપરની કન્ટ્રી જે છે, એ જેનું ડોમિનિયન જે છે, જેનું ડોમિનિયન યુકે, બ્રિટન, તો એને પહેલા પૂછવું પડશે કે મારે આની હારે યુદ્ધ કરવું છે, મારે આ દેશ સાથે મિત્રતાપૂર્ણ સંબંધ રાખવા છે, મારે આની સાથે દેશ તરીકે માન્યતા આપી છે, તો શું આપી દઉં કે ન આપી દઉં? તો એવા દેશને શું કહેવાય? ડોમિનિયન. બરાબર. ડોમિનિયન એટલે શું? તો કે આધિપત્ય અથવા આક્રમણ. તો ભારત દેશ છે ભારતમાં ઘણી બધી વાર કોંગ્રેસના લોકો જે છે એને શરૂઆતમાં તો આ ડોમિનિયન સ્ટેટસની જ માંગણી કરેલી હતી. કોંગ્રેસના લોકોએ શું સ્વતંત્ર, અમને સંપૂર્ણપણે સ્વતંત્ર કરી દો, ઇન્ડિપેન્ડન્સ, સંપૂર્ણ રીતે સ્વતંત્રતાની માંગણી નથી કરેલી. પહેલા તો ડોમિનિયન સ્ટેટસની માંગણી કરેલી હતી, પરંતુ પછી 1930 ની અંદર કોંગ્રેસ વાળાને ખબર પડી ગઈ કે હવે આ લોકો અમને ડોમિનિયન સ્ટેટસ પણ નહીં આપે અને ડોમિનિયન સ્ટેટસ તો નહીં જ આપે અને સ્વતંત્ર પણ નહીં કરે. એટલે એમને શું કીધું? ડોમિનિયન સ્ટેટસની માંગણીને રદ કરી નાખી અને એમ કીધું કે હવે તો અમારે સંપૂર્ણ સ્વતંત્ર જ બનવું છે, સંપૂર્ણ સ્વતંત્ર જ બનવું છે. આપણી માટે એ મહત્વ નથી. આપણે એ સમજીએ કે કોલોની એટલે શું? કોલોની એટલે કે ઉપનિવેશ અથવા ગુલામ બનાવેલા. ડોમિનિયન એટલે શું? ડોમિનિયનનો મતલબ એમ કે આંતરિક નિર્ણયો જાતે લઈ શકે, પરંતુ બાહ્ય નિર્ણય લઈ શકે નહીં. બાહ્ય નિર્ણય લેવા માટે એની ઉપરની જે કન્ટ્રી હોય, ઉપરની કન્ટ્રી એને પૂછવું પડે અને એ જો હા પાડે તો જ કરી શકે. ઓકે, ખ્યાલ આવ્યો? હવે ત્રીજા નંબરનો જે વર્ડ જે છે કોલોની અને ડોમિનિયન તમે સમજી જાઓ તો હવે તમે સોવરેન સમજી શકો. અહીંયા હવે તમે એક વસ્તુ સમજતા હશો કે ધીમે ધીમે નીચેના ક્રમમાં જાય છે. કોઈ કોલોનીની અંદર શું હોય? કોલોનીની અંદર કોઈ પણ નિર્ણય લઈ ન શકે, આંતરિક નિર્ણય ન લઈ શકે, બાહ્ય નિર્ણય ન લઈ શકે. ભારત બ્રિટનનું ગુલામ હતું તો ભારતની અંદર કંઈ કરવું હોય તો આપણે કંઈ ન કરી શકીએ, તો આપણે જેના ગુલામ છીએ એ જ લોકો કરે. બરાબર. એટલે કોલોનીમાં તો એક પણ પ્રકારના નિર્ણય ન લઈ શકીએ. ડોમિનિયનની અંદર શું? આંતરિક નિર્ણયો, ઘરની અંદરના, દેશની અંદરના, દેશની જીઓગ્રાફી, દેશની ભૌગોલિક સીમાની અંદર જે કોઈ નિર્ણય લેવાના એ લઈ શકીએ. બાહ્ય સીમાના, એક્સટર્નલ રિલેશન, એક્સટર્નલ અફેર્સના નિર્ણયો લઈ શકીએ નહીં. બરાબર. તો ડોમિનિયન સમજી ગયું. પરંતુ સોવરેનનો મતલબ શું? સોવરેનનો મતલબ કે આપણે સંપૂર્ણપણે સ્વતંત્ર છીએ. આંતરિક નિર્ણયો પણ જાતે લઈશું, બાહ્ય નિર્ણયો પણ જાતે લઈશું. અંદરની અંદર કંઈક બનાવવાનું છે, ભારત દેશની અંદર કોઈ પણ કાર્ય કરવાનું છે તો પણ જાતે લઈશું. બીજા દેશ સાથે, અન્ય દેશ સાથે યુદ્ધ કરવું છે, અન્ય દેશ સાથે મિત્રતાપૂર્ણ સંબંધ રાખવો છે, દુશ્મનાવાળો સંબંધ રાખવો છે, તો એ પણ આપણે જાતે કરીશું. તો એનો મતલબ શું? સોવરેન. એનો મતલબ શું? સોવરેન. તો હવે મારા મત પ્રમાણે જ્યારે આપણે બંધારણનું આમુખ સમજતા હોય અને સોવરેન શબ્દ સમજતા હોય તો બધા શબ્દ એક સાથે સમજવા પડે. કોલોની, ડોમિનિયન અને સોવરેન, તો તે તમારી સમજ જે છે એ સંપૂર્ણપણે વિકસિત થાય. તો હવે આશા કરું કે તમને ખ્યાલ આવી ગયો હશે કે સોવરેન એટલે શું. સોવરેન એટલે સાર્વભૌમ. સાર્વભૌમનો મતલબ શું? કે ભારત સંપૂર્ણ રીતે સાર્વભૌમ છે. મતલબ કે એનો આંતરિક રીતે પણ એ સ્વતંત્ર છે અને બાહ્ય રીતે પણ સ્વતંત્ર છે. મતલબ કે ભારતની ઉપર પણ અત્યારે કોઈ નથી, ભારતની અંદર પણ ભારતનું કંટ્રોલ કરવા વાળું કોઈ છે નહીં. ભારત દેશ જે છે એ કેવો છે? સાર્વભૌમ છે. એટલે ઘણી બધી વાર તમે જોતા હશો, શું જોતા હશો કે ચીન અથવા પાકિસ્તાન અથવા કોઈ દેશ છે એ ભારતની સીમા ઉપર, સરહદ ઉપર જ્યારે કબજો કરી લે અથવા ચીનના સૈનિકો અમુક જગ્યાએ ગામ વસાવી લે અથવા ભારતની સરહદની અંદર આવી જાય ત્યારે ન્યૂઝપેપરની અંદર આવતું હશે કે ભારતના સાર્વભૌમત્વને ખતરો છે. ચીને ભારતના સાર્વભૌમત્વ ઉપર એટેક કરેલું છે, ચીને ભારતના સાર્વભૌમત્વ ઉપર હુમલો કરેલો છે. એવું શા માટે કહે છે? કેમ? કારણ કે ભારત સાર્વભૌમ કન્ટ્રી છે. તો ભારતની અંદર, ભારતની સીમા ઉપર, સરહદ ઉપર, ભારતની જે જીઓગ્રાફી, બાઉન્ડ્રી, જમીન જે છે એની ઉપર કોઈ વ્યક્તિ આવી રીતે કબજો ન કરી શકે. કેમ? કારણ કે ભારત ખુદ નક્કી કરશે કે ભારતે શું કરવાનું છે. ભારતના અંદરના નિર્ણયો પણ જાતે લેશે અને બહારના નિર્ણયો પણ જાતે લેશે. એટલે તમે ન્યૂઝપેપરમાં ઘણીવાર આ શબ્દ જોતા હશો, સોવરેન એટલે કે સાર્વભૌમ. બરાબર. તો હવે સાર્વભૌમ તમને ખ્યાલ આવી ગયો. હવે ગમે આ તમે વાંચો કે સાર્વભૌમ શબ્દ આવી ગયો, સોવરેન શબ્દ આવી ગયો, તો તમારા મગજમાં તરત લાઈટ થઈ જવી જોઈએ કે સોવરેનનો મતલબ શું. સાથે ડોમિનિયન ને કોલોની ને આ બધા શબ્દો પણ ફરવા જોઈએ. બરાબર. જો હવે તમે આ ચિત્રની મદદથી સોવરેનિટી અને ડોમિનિયન જે છે એ બંને ખૂબ જ સરળતાથી સમજી શકો છો. કઈ રીતે? જો આ વ્યક્તિ જે છે, આ વ્યક્તિ એ ડોમિનિયન છે, આપણે એવું કહી શકીએ, એટલે કે આની ઉપર કોઈનું આધિપત્ય છે એવું કહી શકીએ. કેમ? કારણ કે જો આ એક રીતે જોઈએ તો કઠપૂતળી જેવો લાગે છે. આનું બધી વસ્તુ જે છે એ બાંધેલું છે, આના દોરી વડે બાંધેલું છે, કઠપૂતળી બની ગયેલું છે. ઉપર જેનો હાથ જે છે, ઉપર જેનો હાથ એ આને કંટ્રોલ કરતો હોય એવું લાગે છે. તો ઉપર જે વ્યક્તિ જે છે એને એક રીતે મધર કન્ટ્રી કહી શકાય, મધર કન્ટ્રી, અને નીચે જે છે એને ડોમિનિયન કહી શકાય. ડોમિનિયન, અહીંયા જો ડોમિનિયન, મેં તમને ડોમિનિયન કેમ કીધું અને કોલોની કેમ ન કીધું એ પણ હું કહી દઉં. કેમ? કારણ કે જો આના હાથ જે છે એ બાંધેલા છે, હાથ બાંધેલા છે, પરંતુ પગ બાંધેલા નથી. ડોમિનિયન સ્ટેટસની અંદર આપણે શું જોયું હતું? ડોમિનિયનમાં આપણે એવું જોયું હતું કે આંતરિક કાર્ય તો એ જાતે કરી શકશે, પરંતુ બાહ્ય નિર્ણયો લેવાના હશે તો ઉપર પૂછવું પડશે. બરાબર. તો આ જે વ્યક્તિ જે છે એ સોવરેન છે નહીં. કેમ? કારણ કે એની ઉપર કોઈનું આધિપત્ય છે. જે કોઈ પણ દેશ ઉપર કોઈ પણનું આધિપત્ય હોય તો એ સોવરેન કહેવાય નહીં, એ સાર્વભૌમ કહેવાય નહીં. તો આ વસ્તુ તમને ખ્યાલ આવી. સોવરેન એટલે શું? સાર્વભૌમ. સોવરેન એટલે સાર્વભૌમ. તો આ વ્યક્તિ સાર્વભૌમ છે નહીં. જો આ વ્યક્તિના આ બધા દોરડાને બધું કાપી નાખવામાં આવે અને આને સ્વતંત્ર કરી દેવામાં આવે તો આ શું બની જાય? તો આ વ્યક્તિ જે છે એ સોવરેન બની જાય. તો આ શું બની જાય? સાર્વભૌમ બની જાય. અત્યારે આ શું છે? ડોમિનિયન અથવા કોલોની છે. તો આ તમને ખ્યાલ આવી ગયો હશે.
હવે આપણે થોડી ડોમિનિયન વિશે વાત કરીએ કે ડોમિનિયન એટલે શું. જો અહીંયા ડોમિનિયન ડિટેલમાં સમજાવેલું છે. ડોમિનિયનને એક રીતે સેમી ઇન્ડિપેન્ડન્ટ પણ કહી શકાય. સેમી ઇન્ડિપેન્ડન્ટ એટલે કે આંતરિક રીતે સ્વતંત્ર, આંશિક રીતે સ્વતંત્ર, સંપૂર્ણ સ્વતંત્ર નહીં પરંતુ આંશિક સ્વતંત્ર. જો હવે આપણે અમુક ઉદાહરણ જોઈએ કે જે ડોમિનિયનના ઉદાહરણ કહી શકાય. શરૂઆતમાં જે બ્રિટિશ ક્રાઉન અંતર્ગત આવતા હતા, બ્રિટિશ ક્રાઉન અંતર્ગત, બ્રિટનના અંતર્ગત, એના કબજા અંતર્ગત, બ્રિટિશ એમ્પાયર અંતર્ગત આવતા હતા, એને બ્રિટન દ્વારા ડોમિનિયન સ્ટેટસ આપવામાં આવેલું હતું. એટલે કે સેમી ઇન્ડિપેન્ડન્ટ, આંશિક રીતે સ્વતંત્ર કરેલા હતા. ડોમિનિયન એટલે કે એમના આંતરિક કાર્ય એ જાતે કરી શકે પરંતુ બાહ્ય કાર્ય એટલે કે વિદેશી સંબંધો અથવા યુદ્ધના નિર્ણય લેવાના હશે તો એ બ્રિટિશ ક્રાઉન અથવા બ્રિટિશ એમ્પાયર રહેશે. હવે જો અહીંયા અમુક મહત્વની વસ્તુ આપેલી છે એ આપણે સમજવાની કોશિશ કરીએ. અત્યારના સંબંધની વાત કરીએ તો પણ કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ન્યૂ ફાઉન્ડલેન્ડ, સાઉથ આફ્રિકા અને આઇરિશ ફ્રી સ્ટેટ આ એવા રાજ્ય છે, આ એવા દેશ છે કે જે હજી પણ ડોમિનિયન સ્ટેટસ ધરાવે છે. હજી પણ શું ધરાવે છે? ડોમિનિયન. તમને જાણીને નવાઈ લાગશે કે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ અને કેનેડા આ બધા દેશો જે છે એ પણ અત્યારે શું છે? એ બધા પણ અત્યારે ડોમિનિયન સ્ટેટસ ધરાવે છે. ડોમિનિયન. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ આ બધાના બંધારણની અંદર તો ક્યાંય સોવરેન શબ્દ પણ લખેલો નથી. એ બધા હજી પણ એક રીતે જોઈએ તો બ્રિટન અંતર્ગત અથવા યુકે અંતર્ગત કાર્યરત રહેતા હોય, યુકેના ડોમિનિયન હોય એવું માનવામાં આવે છે. કેમ એવું માનવામાં આવે છે? કેમ? કારણ કે એમના બંધારણની અંદર સોવરેન શબ્દ ક્યાંય લખેલો નથી. એમના બંધારણની અંદર હજી પણ ડોમિનિયન સ્ટેટસ છે. તો ઓસ્ટ્રેલિયા પણ ભારત જેવી રીતે યુકે બ્રિટનનું ગુલામ હતું એવી રીતે ઓસ્ટ્રેલિયા પણ બ્રિટનનું ગુલામ હતું અને હજી પણ છે એવું માનવામાં આવે છે. કેમ? કારણ કે એમના બંધારણની અંદર સોવરેન શબ્દ નથી લખેલો. હજી પણ આ બધા શું છે? ડોમિનિયન. તો કદાચ એવો પ્રશ્ન પૂછાય કે અત્યારે ડોમિનિયનના ઉદાહરણ કોણ કોણ છે? તો કે કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ન્યૂ ફાઉન્ડલેન્ડ, સાઉથ આફ્રિકા અને આઇરિશ ફ્રી સ્ટેટ આ બધા પણ શું છે? એ બધા ડોમિનિયનના ઉદાહરણો છે. હવે અહીંયા એક બીજી મહત્વની વસ્તુ સમજીએ કે ભારત, પાકિસ્તાન, સિલોન એટલે કે શ્રીલંકા, નાઇજીરિયા, કેન્યા અને બીજા આ બધા અમુક દેશો જે છે એ પણ થોડા સમય માટે ડોમિનિયન સ્ટેટસ રહેલા હતા. એ પણ ડોમિનિયન સ્ટેટસ રહેલા હતા. હવે એક વસ્તુ સમજો કે ભારત જે છે એ 1947માં આઝાદ થયું પરંતુ ભારતનું બંધારણ લાગુ થયું 1950માં. તો આ જે વચ્ચેનો સમયગાળો જે છે એટલા સમયગાળા દરમિયાન ભારત પણ શું રહેલું હતું? એટલા સમયગાળા દરમિયાન ભારત પણ ડોમિનિયન સ્ટેટસ ધરાવતું હતું. ભારત પણ શું રહેલું હતું? ડોમિનિયન. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. એવો પ્રશ્ન પૂછે કે ભારત અત્યાર સુધીમાં ક્યારેય ડોમિનિયન રહેલું નથી તો વિધાન ખોટું પડી જાય. કારણ કે 1947માં આઝાદ થયું ત્યારથી તે 1950 સુધીમાં આપણે પણ ડોમિનિયન રહેલા હતા. અને અમુક દેશો કે જેણે હજી પોતાના બંધારણમાં ડોમિનિયન નથી લગાવેલું તો એ હજી પણ અમુક એવા દેશો કે જેણે હજી પણ પોતાના બંધારણમાં સોવરેન નથી લખાવેલું તો એ હજી પણ ડોમિનિયન સ્ટેટસ ધરાવે છે, જેના ઉદાહરણ અહીંયા આપેલા છે. હવે જો બીજી વાત કરીએ. 1926ની અંદર બાલફોર્ડ ડિક્લેરેશન થયું હતું. 1926ની અંદર બાલફોર્ડ ડિક્લેરેશન રિકોગ્નાઇઝ ધ ડોમિનિયન એઝ ઓટોનોમસ કમ્યુનિટી વિધિન બ્રિટિશ એમ્પાયર. આ બાલફોર્ડ ડિક્લેરેશન અંતર્ગત એવું માનવામાં આવેલું હતું કે જે ડોમિનિયન લોકો જે છે, ડોમિનિયન લોકો એટલે કે ડોમિનિયન દેશ, એને ઓટોનોમસ કમ્યુનિટી માનવામાં આવશે, સ્વાયત્ત કમ્યુનિટી માનવામાં આવશે. કોના અંતર્ગત? બ્રિટિશ એમ્પાયર અંતર્ગત એટલે કે બ્રિટનના સામ્રાજ્ય અંતર્ગત. અને સ્ટેચ્યુ ઓફ વેસ્ટમિનિસ્ટર એટલે મેં તમને ગઈકાલે કીધું હતું કે જે બ્રિટનની પાર્લામેન્ટ જ્યાં બેસતી હતી એને વેસ્ટમિનિસ્ટર કહેવામાં આવશે. એને પછી આગળ જતા સંપૂર્ણ સ્વતંત્રતા અને લેજિસ્લેટિવ પાવર આપેલા હતા. તો આ બધી વસ્તુ આપણે જોઈ લીધી. હવે તમને કંઈ વાંધો આવશે નહીં. હવે જો અહીંયા આપણે થોડું બ્રિટને ઘણા બધા ઉપર કબજો કરેલો હતો તો બ્રિટનને વર્લ્ડ મેપમાં પણ જોઈ લઈએ. યુરોપનો એક દેશ છે, અહીંયા ભારત છે, બરાબર. યુકે આ જે યુનાઇટેડ કિંગડમ તમે અહીંયા જોઈ શકો છો, બ્રિટન અહીંયા છે. હવે મેપની અંદર જો તો એકદમ નાનો દેશ છે, તેમ છતાં પણ અડધાથી વધારે વિશ્વને એણે ગુલામ બનાવી લીધું હતું, કોલોની બનાવી લીધું હતું. એકદમ નાનો દેશ છે તેમ છતાં પણ. હવે આપણે થોડી મહત્વની વસ્તુઓ જે છે એ સમજવાની કોશિશ કરીએ. સોવરેન, ડોમિનિયન એ આપણે ડિટેલમાં જાણી લીધું. પરંતુ હવે એક વસ્તુ સમજો. અત્યારના સમાજની અંદર જોઈએ, અત્યારની પરિસ્થિતિમાં જોઈએ તો અત્યારે આખું વિશ્વ જે છે એ ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિકરણથી પ્રભાવિત થયેલું છે. અત્યારે આખા વિશ્વની અંદર શું જોવા મળે છે? તો કે ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકરણ જોવા મળે છે. તો અત્યારના સમયની અંદર કોઈ પણ દેશ સંપૂર્ણપણે સોવરેન છે નહીં. અત્યારના સમયની અંદર કોઈ પણ દેશ 100% સોવરેન છે નહીં. તમને એવું લાગે કે એવું તો કઈ રીતે બની શકે? શું ભારત પણ સોવરેન નથી? ભારત સોવરેન નથી તો ભારતના અમુકની અંદર બંધારણમાં લખેલું છે કે સોવરેન છે અને થોડી વાર પહેલા સમજાયું કે સોવરેન છે અને અત્યારે એમ કહું છું કે સોવરેન નથી. એવું કઈ રીતે પડે? તો આપણે જોઈએ અત્યારના પરિસ્થિતિમાં કોઈ પણ દેશ સોવરેન નથી. શા માટે? કારણ કે જો હવે આપણે એક બે ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે થોડા સમય પહેલા અમેરિકા અને ઈરાનનું યુદ્ધ, અમેરિકા અને ઈરાન વચ્ચે લપ ચાલતી હતી, બરાબર. અમેરિકા અને ઈરાન વચ્ચે લપ ચાલતી હતી તો અમેરિકાએ ઈરાન ઉપર ઘણા બધા સેન્કશન મૂકી દીધા, ઘણા બધા પ્રતિબંધો મૂકી દીધા. અને અમેરિકાએ કહી દીધું કે કોઈ પણ દેશ ઈરાન સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરશે નહીં, નાણાકીય વ્યવહાર કે કંઈ પણ કરશે નહીં. અને અમેરિકાએ બધાને ના પાડી દીધી કે ઈરાન પાસેથી તમે કોઈ ક્રૂડ ઓઇલ ખરીદતા નહીં. તો ભારતે એના દબાણમાં આવીને ભારતે પણ ત્યાંથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરી દીધું, બરાબર. એટલે કે અમેરિકાએ ભારતને દબાણ કર્યું, તમે ત્યાંથી ક્રૂડ ઓઇલ ન ખરીદતા, ખનિજ તેલ, કાચું તેલ ખરીદતા નહીં. ભારતે બંધ કરી દીધું. તો હવે તો હમણાં તો સોવરેનનો આપણે મતલબ શું સમજાતા? સોવરેનનો મતલબ તો આપણે એવું સમજાતા કે કોઈ આપણી ઉપર આવી રીતે કોઈ દાદાગીરી કે આવું કંઈ કરી ન શકે. પરંતુ તો ભારત તો એના પ્રભાવ અંતર્ગત આવી ગયું અને આપણે તો એ જે છે
અમેરિકાનું કહેવાનું માની અને એ બંધ કરી દીધું. તો એ દ્રષ્ટિએ જોઈએ તો ભારત સોવરેન નથી, પરંતુ હવે એ જ વસ્તુ બીજા કોન્ટેક્સ્ટમાં જોઈએ. અમેરિકાએ તો ભારતને એમ પણ કીધું હતું કે રશિયા પાસેથી S-400 S-400 મિસાઇલ સિસ્ટમ જે છે ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ એ ન ખરીદતા, તો પણ આપણે ખરીદી લીધી હતી. તો ત્યારે તો આપણે એનું નહોતું માનેલું. એટલે જો અત્યારના દેશની અંદર જોઈએ તો અત્યારે આખું વિશ્વ ગ્લોબલાઇઝેશન વૈશ્વિકરણની અંદર જીવી રહ્યું છે. વૈશ્વિકરણ એટલે હંમેશા એક દેશે બીજા દેશની બીજા અન્ય એકાદ દેશની જરૂર પડતી જ હોય છે. આપણે ખુદને ખુદ કંઈ વસ્તુ કરી શકતા નથી. બીજા કોઈને કોઈ સમયે કોઈને કોઈ દેશની મદદની હેલ્પની આપણે જરૂર પડતી જ હોય છે. ઇન્ટરનેશનલ રિલેશન આંતરરાષ્ટ્રીય સંબંધોની અંદર જોઈએ તો આપણે હંમેશા બધા લોકો સાથે મિત્રતાપૂર્ણ સંબંધો રાખવા જરૂરી હોય છે. અને કોઈનો મિત્ર નથી હોતો, કોઈનું દુશ્મન નથી હોતું. માત્ર પોતપોતાના હિતો ઇન્ટરેસ્ટ જળવાઈ રહે એ ધ્યાનમાં રાખાતું હોય છે. નો વન ઇઝ પરમેનન્ટ ફ્રેન્ડ, નો વન ઇઝ પરમેનન્ટ એનિમી, ઓનલી ઇન્ટરેસ્ટ આર પરમેનન્ટ. બરાબર, એવું કહેવામાં આવે છે. એટલે આનો મતલબ શું કે અત્યારે કોઈ પણ દેશ વિશ્વની અંદર જોઈએ તો 100% 100% સોવરેન 100% સાર્વભૌમ છે નહીં. માત્ર પોતપોતાના ઇન્ટરેસ્ટ હિતોની આપૂર્તિ કરવા માટે, હિતોની પૂર્તિ કરવા માટે અન્ય અલગ અલગ વસ્તુઓ જે છે એ અપનાવતા હોય છે. તો આ વસ્તુ પણ તમને ખ્યાલ આવી ગયો. તો એવું શા માટે થાય છે? તો એક રીતે આ જોઈએ તો આ સોવરેન કોઈ નથી. એનો મતલબ શું? મતલબ કે ભારતે અમેરિકાનું માન રાખી લીધું, અમેરિકાનું માની લીધું. એ એક રીતનો સોફ્ટ પાવર તમે કહી શકો છો. શું કહેવાય? એક રીતનો સોફ્ટ પાવર કહી શકો છો. હવે ઓસ્ટ્રેલિયા, જાપાન આ બધા પણ આપણા મિત્ર દેશો છે. તો એ પણ અમુક વાર એના કોઈ જે વડા હોય, લીડર, એ આપણને કહે તો આપણે એની વાત પણ માની લઈએ. આ એક રીતનો સોફ્ટ પાવર, આપણી જે સોફ્ટ રીતિ જે છે, પોચો પાવર, એ બતાવવા માટે આપણે આવી વસ્તુ કરતા હોઈએ છીએ. બરાબર. સોવરેન એટલે શું આપણે જોઈ લીધું. સોવરેનનો મતલબ શું એ જોઈ લીધું. ડોમિનિયન એટલે શું બધું ડિટેલમાં જોઈ લીધું. પરંતુ અત્યારના પ્રેક્ટિકલ જોવા જઈએ, પ્રાયોગિક ધોરણે જોવા જઈએ તો કોઈ પણ દેશ 100% સોવરેન છે નહીં, 100% સાર્વભૌમ છે નહીં. એ આપણે ઉદાહરણ દ્વારા જોઈ લીધું. હવે જે બીજો અતિ મહત્વનો શબ્દ કે જે આપણા આમુખની અંદર પ્રિએમ્બલની અંદર આપેલો છે એ કયો છે? એ છે સોશિયાલિસ્ટ. શું છે? સોશિયાલિસ્ટ. અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો સોશિયાલિસ્ટ. સોશિયાલિસ્ટનો મતલબ શું થાય એ હવે આપણે સમજીએ. સોશિયાલિસ્ટ એટલે કે સમાજવાદ. સોશિયાલિસ્ટનો મતલબ શું થાય? સમાજવાદ. તો સમાજવાદ શું છે એ હવે આપણે સમજીએ. આ શબ્દ પણ અતિ મહત્વનો છે. આ શબ્દ પણ શું છે? અતિ મહત્વનો. સોવરેન પછી તરત જ તે સોશિયાલિસ્ટ. સોવરેનની સાથે સાથે આપણે બીજા પણ અમુક શબ્દો સમજી લીધા. હવે સોશિયાલિસ્ટ એટલે સમાજવાદ. તો હકીકતમાં એક શબ્દમાં કેવું હોય તો આ એક વિચારધારા છે. આ શું છે? વિચારધારા, લોકોની વિચારધારા. જેવી રીતે આમુખ, પ્રિએમ્બલ આખા બંધારણ નિર્માતાઓની, જેટલું બંધારણ સભામાં જેટલા વ્યક્તિઓ બેઠા હતા, જેટલા પણ વ્યક્તિઓએ બંધારણ બનાવેલું છે, એમના મગજની અંદર શું ચાલતું હતું, એમના વિચારો કેવા હતા, એ ક્યાં આપેલા છે? એ આમુખની અંદર આપેલા છે. એવી રીતે સોશિયાલિસ્ટ, સમાજવાદ પણ એક વિચારધારા છે. એ એક વિચારધારા છે. સમાજવાદ સમજતા પહેલાં તમારે એક અતિ મહત્વની વસ્તુ સમજવી પડે, કેપિટાલિસ્ટ. શું સમજવી પડે? કેપિટાલિસ્ટ. કેપિટાલિસ્ટનો મતલબ શું થાય? કેપિટાલિસ્ટનો મતલબ થાય મૂડીવાદી. મૂડીવાદી. શું થાય? મૂડીવાદી. હવે તો તમને એવું લાગશે કે સોશિયાલિસ્ટ સમજતા પહેલાં કેપિટાલિસ્ટ શા માટે સમજવું પડે? એ એટલા માટે સમજવું પડે કારણ કે સોશિયાલિસ્ટનો જન્મ તે કેપિટાલિસ્ટમાંથી થયો છે. સોશિયાલિસ્ટનો જન્મ ક્યારે થયો હતો? પહેલાં કેપિટાલિસ્ટ મૂડીવાદી હતું ત્યારે તો સોશિયાલિસ્ટ આવ્યો હતો. પહેલાં તો આ બધી વસ્તુ એક પ્રકારની શું છે? વિચારધારા. એક પ્રકારની વિચારધારા છે. સાથે સાથે આ વસ્તુ એક રીતનું અર્થતંત્ર પણ છે. એક રીતનું અર્થતંત્ર એટલે કે એક પ્રકારની ઇકોનોમી પણ છે. એક પ્રકારની ઇકોનોમી પણ છે. હવે પહેલાં જોઈએ કે આ કેપિટાલિસ્ટ એટલે કે આ મૂડીવાદી જે છે એ શું છે? મૂડીવાદી અર્થતંત્ર અથવા સોશિયાલિસ્ટ સમાજવાદી અર્થતંત્ર શું છે એ જોઈએ. પહેલાં તો એ સમજી લો કે કેપિટાલિસ્ટ અર્થતંત્ર જે છે એ અમેરિકામાં જોવા મળે છે. એ ક્યાં જોવા મળે છે? અમેરિકાની અંદર જોવા મળે છે. સોશિયાલિસ્ટ અર્થતંત્ર જે છે એ રશિયા અને ચાઇનામાં જોવા મળે છે. રશિયા અને ચાઇનામાં. કેપિટાલિસ્ટ ક્યાં? અમેરિકામાં. સાથે સાથે યુરોપમાં પણ જોવા મળે છે. યુરોપ અને અમેરિકામાં કયું કેપિટાલિસ્ટ? સોશિયાલિસ્ટ તો કે અમેરિકા અને ચાઇનામાં. જન્મ સૌથી પહેલાં કોનો થયો હતો? સૌથી પહેલાં જન્મ થઈ ગયો હતો કેપિટાલિસ્ટ મૂડીવાદીનો. તો એનો જન્મ અમેરિકામાં યુરોપમાં થયેલો હતો. સૌથી પહેલાં યુરોપમાં થયો હતો. તો કઈ રીતે થયું એ આપણે થોડું સમજીએ. યુરોપની અંદર ઔદ્યોગિક ક્રાંતિ, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું હતું. તો ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું, આના કારણે નવી મશીનરીની બધી શોધ થઈ. એના કારણે ઉદ્યોગને, ધંધા, રોજગારને આ બધું આવી ગયું. તો એના કારણે જે બધા કંપનીના માલિકો હતા, મિલ માલિકો હતા, ફેક્ટરીના માલિકો હતા, મોટા બોસ હતા, એ બધાને શું જરૂર હતી? તો કે અમુક લોકોના મજૂરની જરૂર હતી. એટલે એ બધા મજૂર લોકોને હાયર કરતા હતા. અને એના કારણે શું થયું કે જે મજૂર લોકો હતા એને હાયર કરતા હતા, એને પગાર આપી, એને કામે રાખતા હતા. એના કારણે જે બોસ લોકો હતા એની પાસે પૈસા ઘણા બધા વધારે થઈ ગયા. બોસ પાસે શું? પૈસા વધારે થઈ ગયા. અને આ બોસ લોકો જે છે એ ધીમે ધીમે શોષણ કરતા હતા, એક્સપ્લોઇટેશન કરતા હતા. કોનું? મજૂરોનું. એ બધાનું એક્સપ્લોઇટેશન કરતા હતા. તો આ પ્રકારની જે વિચારધારા હતી કે જેમાં બધો વેપાર, બધો બિઝનેસ, બધી દુકાનો, બધું પ્રાઇવેટ વસ્તુ જે છે એ સ્વતંત્ર હોય. સરકાર એની ઉપર કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરે નહીં. બધી જ વસ્તુ કેવી હોય? બધી જ વસ્તુ પ્રાઇવેટ હોય. બધી જ વસ્તુ કેવી હોય? ખાનગી હોય. જેને જે બિઝનેસ કરવો હોય કરી શકે. જેને જે વેપાર, ધંધો, વ્યવસાય, ટ્રેડ કરવો હોય તો કરી શકે. જેને જે કંઈ ચાલુ કરવું હોય એ કરી શકે. સરકાર એની ઉપર કોઈ જે છે એ પ્રતિબંધ મૂકે નહીં. કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ મૂકે નહીં. લેઇઝસ ફેર. આને શું કહે? લેઇઝસ ફેર. લેઇઝસ ફેરનો મતલબ એમ કે સરકાર તમારા વ્યવસાયની અંદર, તમારા ધંધાની અંદર, તમારા બિઝનેસની અંદર કોઈ પણ પ્રકારનો દખલ અંદાજી કરશે નહીં. તો પહેલાં શું હતું? કેપિટાલિસ્ટ મતલબ કે બધાએ યુરોપની એની અંદર નવી કંપનીને એ બધું શરૂ થયું. તો જેને જે કંપનીને બધું શરૂ કરવું હોય એ કરી શકતા હતા.
આવું થયું તો એને કારણે મેં કીધું એ રીતનું થયું કે બોસ લોકો જે છે કંપનીના માલિકો એ વધારે ને વધારે પૈસાવાળા થતા ગયા અને ધીમે ધીમે જે મજૂર લોકો હતા એનું શોષણ થવાનું શરૂ થઈ ગયું, એનું એક્સપ્લોઇટેશન થવાનું શરૂ થઈ ગયું. એટલે પછી જે આ મજૂર લોકો હતા એમને એક રીતે એક દિવસ એમની અંદર પણ એક નેતા લીડર આવી ગયો અને એ બધા લોકો એકતા ભેગા થઈ ગયેલા, બધાએ ભેગા થઈ અને એવું નક્કી કર્યું કે આ બધા લોકો આપણું શોષણ કરે, આવું શોષણ આપણે થવું જોઈએ નહીં. અને એક નવી વિચારધારા આવી, નવી વિચારધારા કઈ, એ જે નવી વિચારધારા હતી એ સોશિયાલિસ્ટ. તો એ લોકોની વિચારધારા શું હતી? એ લોકોની વિચારધારા એવી હતી કે બધાની વચ્ચે એક સમાનતા હોવી જોઈએ. હવે જો જ્યારે કેપિટાલિસ્ટ હતો, કેપિટાલિસ્ટની અંદર અતિ મહત્વની વસ્તુ જો કોઈ થઈ હોય તો એ શું થયું હતું? તો કે ઇનઇક્વાલિટી. ઇનઇક્વાલિટી એટલે કે અસમાનતા. ઇનઇક્વાલિટી, અસમાનતા ઊભી થઈ ગયેલી હતી. અસમાનતા કોની વચ્ચે ઊભી થઈ ગયેલી હતી? તો મેં તમને કીધું કે જે બોસ લોકો હતા, બોસ લોકો, અમીર લોકો, એ વધારે ને વધારે અમીર બનતા જતા હતા અને એ જે મજૂર લોકો હતા, ખેડૂતોને એ બધા હતા, એનું એક્સપ્લોઇટેશન, શોષણ કરતા હતા, એટલે એ વધારે ને વધારે ગરીબ બનતા જતા હતા. એટલે અસમાનતા ઊભી થઈ ગઈ. એટલે શું થઈ ગયું? અસમાનતા ઊભી થઈ ગઈ. અને એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે દુનિયાની અંદર જે કોઈ પણ દુઃખ ને આ જે યુદ્ધને ઓલું પેલું થતું હોય એ બધાનું એકાદું કારણ તો અસમાનતા જ હોય છે. જ્યારે સમાજની અંદર, દેશની અંદર અસમાનતા ઊભી થાય ત્યારે જ બધી સમસ્યા ઊભી થતી હોય છે. તો કેપિટાલિસ્ટ લોકો જે છે અમીર હતા અને બીજા જે મજૂર લોકો એનું વધારે ને વધારે શોષણ થતું હતું, તો અસમાનતા થઈ ગઈ. તો પછી આ બધા મજૂર લોકો હતા એ બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે પણ એ ભેગા થઈ જઈએ, એકતા કરીએ અને કંઈક નક્કી કરીએ કે એ બધાએ આ અસમાનતા દૂર કરવા માટે કંઈક કર્યું. આ અસમાનતા ઇનઇક્વાલિટી દૂર કરવા માટે કે આપણે કંઈક કરવું જોઈએ. તો એમને એક નવો કોન્સેપ્ટ રજૂ કર્યો. શું રજૂ કર્યો? કે એમને એવું રજૂ કર્યું કે આ દેશની અંદર અથવા જિયોગ્રાફીની અંદર, આખી ભૂગોળની અંદર, બાઉન્ડ્રી, સરહદની અંદર જેટલી પણ વસ્તુ જે છે એ બધી વસ્તુ કોની ગણવાની? એ બધી વસ્તુ સરકારની ગણવાની. બધી વસ્તુ ઉપર માલિકી કોની? કાં તો માલિકી સરકારની અથવા તો બધા લોકોની માલિકી. ફોર એક્ઝામ્પલ માની લો કે આ ભારત દેશ છે, બરાબર? આ ભારત દેશ છે, આ ભારતનું ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ, બરાબર? આવી રીતે હોય તો આખા ભારત દેશની અંદર જેટલી જમીન છે, જેટલી પણ વસ્તુ છે, આખા ભારત દેશના જેટલા પણ નેચરલ રિસોર્સિસ, જેટલા પણ કુદરતી સંસાધનો જે છે એ બધા ઉપર કોનો હક? એ બધાની માલિકી કોની? તો એ બધા ઉપર માલિકી દરેક વ્યક્તિની, ભારતના દરેક નાગરિકની. કોની માલિકી? ભારતના દરેક નાગરિકની. જ્યારે કેપિટાલિસ્ટની અંદર શું હતું? કેપિટાલિસ્ટની અંદર જે કોઈ પણ વેપાર જે શરૂ કરે તો એની માલિકી એની હોય. આ કંપની, માની લો કે અહીંયા કોઈ વ્યક્તિએ કંપની શરૂ કરી નાખી તો એ કંપનીની માલિકી એની. પરંતુ સોશિયાલિસ્ટમાં શું? આ બધી જેટલા સંસાધનો જે છે આખા દેશની અંદર એ બધાની માલિકી કોની? કાં તો સરકારની. સરકાર એ બધી વસ્તુ પોતાના હસ્તક લઈ લેશે. આખા દેશની અંદર જેટલી વસ્તુ હશે એ બધી પોતાના હસ્તક લઈ લેશે અને જેને જેટલું જોઈએ એટલું આપી દેશે. જેને જેટલું જોઈએ એટલું આપી દેશે. એટલે કે સરકાર શું કરશે? પોતાના પાસે બધા જ સંસાધનો, દેશના બધા જ સંસાધનો, બધી જ વસ્તુ, બધી જ કંપની સરકારી હશે, એ પોતાની પાસે લઈ લેશે અને પોતાની પાસે જેટલી આવક, જેટલા પૈસા આવશે એ બધાની વચ્ચે સરખા ભાગે વહેંચી દેશે. આને શું કહેવામાં આવે? સોશિયાલિસ્ટ કહેવામાં આવે. આને કહેવાય સમાજવાદ. એક જ લીટીમાં યાદ રાખવું હોય તો શું યાદ રાખી શકે? સૌથી પહેલા કેપિટાલિસ્ટ આવેલું હતું. કેપિટાલિસ્ટની અંદર કોને ઉત્સાહ આપવામાં આવે, ઉત્સાહિત કરવામાં આવે? તો કે કેપિટાલિઝમની અંદર પ્રાઇવેટાઇઝેશન, ખાનગીકરણને વધારે ઉત્સાહિત આપવામાં આવે. સરકાર કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરે નહીં. બધી જ વસ્તુ શું હોય? બધી જ વસ્તુ ખાનગી હોય. બધી જ કંપની કેવી હોય? પ્રાઇવેટ હોય. કોઈ પણ જે બિઝનેસ કરવો હોય, ધંધો કરવો હોય, વ્યવસાય કરવો હોય તો કરી શકે, બરાબર? આટલી વસ્તુ ખ્યાલ. પરંતુ આવું થતું હતું એના કારણે શું થયું? ઇનઇક્વાલિટી આવી ગઈ, અસમાનતા આવી ગઈ. અને જેવી અસમાનતા આવી ગઈ એના કારણે વિદ્રોહ થયો અને એના કારણે શું થયું? એના કારણે સોશિયાલિસ્ટનો જન્મ થયો. અને સોશિયાલિસ્ટ લોકોએ શું કીધું? કે આવી ઇનઇક્વાલિટી હોવી જોઈએ નહીં, ઇક્વાલિટી હોવી જોઈએ, સમાનતા હોવી જોઈએ. બધા લોકોની વચ્ચે બધા જ સંસાધનો એક સમાન રીતે વહેંચાવા જોઈએ. તો બધા લોકોની વચ્ચે એક સમાન રીતે સંસાધનો વહેંચવાની જે વિચારધારા જે છે એને શું કહેવાય? સોશિયાલિસ્ટ. બધા જ લોકો વચ્ચે એક સમાન સંસાધનો વહેંચવાની જે વિચારધારા જે છે એને કહેવાય સોશિયાલિસ્ટ. એને કહેવાય સોશિયાલિસ્ટ અર્થતંત્ર. તો કે કેપિટાલિસ્ટમાં ઇનઇક્વાલિટી આવી શકે છે, સોશિયાલિસ્ટમાં શું દૂર કરવામાં આવે? ઇનઇક્વાલિટી દૂર કરવામાં આવે અને ઇક્વાલિટી લાવવામાં આવે. તો હવે આપણે અહીંયા સમજીએ કેપિટાલિઝમની અંદર શું હોય તો કે ઇન્ડિવિડ્યુઅલ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કેપિટાલિઝમ મૂડીવાદી અર્થતંત્રની અંદર ઇન્ડિવિડ્યુઅલ એટલે કે એક વ્યક્તિ જે છે, એક વ્યક્તિ એ સૌથી વધારે મહત્વનો હોય છે. એટલે કે એને જે કંઈ પણ કરવું હોય એ બધી વસ્તુ એક કરી શકે છે. બધી વસ્તુ એટલે કે પાવર કોના હાથમાં હોય છે? કે એક વ્યક્તિના હાથમાં હોય છે. જેને અંતર્ગત સરકાર જે છે નાની હોય છે, સરકાર નાની હોય છે, બરાબર? જે વ્યક્તિએ જે કરવું હોય, સરકાર કોઈ પણ જગ્યાએ પોતાનો હસ્તક્ષેપ કરતી નથી. બધા જ જે કંપની, જે કોઈ પણ સુવિધાને એ બધું આપવું એ કોણ આપશે? એ કોઈ પણ વ્યક્તિ પોતાનો નવો બિઝનેસ, ઉદ્યોગ, વ્યવસાય શરૂ કરી અને આપશે. અને એની જે કિંમત જે છે, કોઈ પણ વસ્તુની કિંમત એ પણ માર્કેટ પ્રાઇસના આધારે નક્કી થશે, બજારના ભાવના આધારે નક્કી થશે, બરાબર? માની લો કે બજારમાં માંગ વધશે તો એની કિંમત પણ વધશે અને માંગ ઘટશે તો એ વસ્તુની કિંમત પણ ઘટી જશે. સરકાર એમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરશે નહીં. જ્યારે સોશિયાલિઝમની અંદર શું હશે? સોશિયાલિઝમની અંદર બધી જ વસ્તુ સરકારની માલિકીની જશે. બધી વસ્તુ કોની માલિકીની હશે? સરકારની માલિકીની. અને સરકાર એ બધી વસ્તુને બધા લોકોની વચ્ચે સરખે ભાગે વહેંચવાની કોશિશ કરશે.
એટલે અમુક કિંમતો જે છે કિંમતો એ બજાર નક્કી નહીં કરે, પરંતુ સરકાર એની કિંમત એવી રાખશે, સરકાર એની કિંમત એવી રાખશે કે જે બધાને પરવડી શકે, શું બધાને પરવડી શકે એવી કિંમત રાખવાની કોશિશ કરશે, ઓછી રાખશે, બરાબર. તો સોશિયલિઝમ એટલે શું? સોશિયલિઝમની અંદર મહત્વનું કોણ હોય? સોશિયલિઝમની અંદર કમ્યુનિટી મહત્વની હોય, એટલે કે જે તે ગ્રુપ, જે તે સમૂહ જે છે એ મહત્વના હોય, બધે બધા લોકો મહત્વના હોય. કેમ? કારણ કે મેં તમને પહેલાં જ કીધું કેપિટલિઝમના કારણે શું થયું હતું? ઇનઇક્વાલિટી, અસમાનતા વધી ગઈ હતી, એના કારણે સોશિયલિઝમનો જન્મ થયો. જેણે એમ કીધું કે અમે આ અસમાનતાને મિટાવી દઈશું, એવી કોશિશ કરવામાં આવેલી. અને એના અંતર્ગત સોશિયલિઝમની અંદર ગવર્મેન્ટ, સરકાર જે છે એ મોટી હોય, કારણ કે બધી જ માલિકી કોની હોય? બધી જ કંપની, બધી જ જમીન, બધી જ વસ્તુ, કંઈ પણ નવું કરવાનું હોય તો એ સરકાર જ કરી શકે, બીજું કોઈ કરી શકે નહીં. અને કિંમતને એ બધું પણ કોણ નક્કી કરે? સરકાર નક્કી કરે. તો આ કમ્યુનિસ્ટ, સોરી, કેપિટાલિસ્ટ અને સોશિયલિસ્ટ, હવે તમને ખ્યાલ આવી ગયો. પરંતુ હવે આ સોશિયલિસ્ટ જે છે, સોશિયલિસ્ટ વિચારધારા, એનું તે થોડુંક આગળ પડતું અથવા એનું થોડુંક વધારે પડતું અથવા એનું થોડું ઉગ્ર પડતું સ્વરૂપ જે છે એ કમ્યુનિઝમ છે. એ શું છે? એ કમ્યુનિઝમ છે. આ પણ તમારે યાદ રાખવાનું કે સોશિયલિસ્ટનું તે થોડુંક આગળ વધારેલું અથવા આગળ વધતું જે સ્વરૂપ જે છે એ કયું છે? કમ્યુનિઝમ. તો કમ્યુનિઝમની અંદર શું હોય? કમ્યુનિઝમની અંદર તો બધે બધું સરકારનું જોઈએ, બધી જ વસ્તુ કોની હોય? સરકારની જ હોય. એટલે એક રીતે જોઈએ તો કેપિટાલિસ્ટમાં વધારે પાવર કોને મળેલો હતો? ઇન્ડિવિડ્યુઅલને, જે તે વ્યક્તિને. સોશિયલિસ્ટની અંદર કોને પાવર મળેલો હતો? તો કે કમ્યુનિટીને, એટલે કે ગ્રુપને, સમૂહને, જે તે વર્ગને, જે તે જાતિને. કમ્યુનિઝમની અંદર કોને પાવર મળે? માત્ર એક જ વ્યક્તિને. કોને? તો કે સરકારને. સરકાર જે છે એ સૌથી વધારે પાવરફુલ હોય, એ અહીંયા આપેલું છે, બરાબર. અને બધી જ વસ્તુઓ જે છે એ સરકારની માલિકીની હોય. જ્યારે સોશિયલિસ્ટની અંદર શું હોય? તો કે સોશિયલિસ્ટની અંદર જે છે, સોશિયલિસ્ટની અંદર એ બધી જ માલિકી કોની હોય? તો કે લોકોની માલિકીની હોય. બધી વસ્તુ કોની માલિકીની હોય? લોકોની માલિકીની હોય. હવે આપણે થોડાક આ ઇકોનોમિક સિસ્ટમ, તો કેપિટલિઝમના જનક છે અથવા એની સાથે જોડાયેલા અમુક જે વ્યક્તિઓ જે છે એનું નામ માની લે તો કે એડમ સ્મિથ. એડમ સ્મિથ જે છે એ કેપિટલિઝમ સાથે જોડાયેલા છે. એમને લેઇઝસ ફેરની વાત કરેલી હતી. લેઇઝસ ફેર એટલે કે સરકાર બિઝનેસ, ધંધાની અંદર કોઈ પણ પ્રકારનો જે છે હસ્તક્ષેપને એવું કંઈ કરશે નહીં. પછી વાત કરીએ કે માર્કેટ ઇકોનોમી. કેપિટલિઝમની અંદર કેવું હોય કે કોઈ પણ વસ્તુની કિંમત જે છે એ માર્કેટ નક્કી કરશે, એટલે કે બજાર નક્કી કરશે. જો કોઈ વસ્તુની માંગ વધશે તો કિંમત વધશે, અને જો કોઈ વસ્તુની માંગ ઘટશે તો કિંમત ઘટશે. એટલે કે ડિમાન્ડ અને સપ્લાયના આધારે કિંમત નક્કી કરવામાં આવશે. ક્યાં? કેપિટલિઝમના આધારે, બરાબર. હવે સોશિયલિઝમ જોઈએ તો સોશિયલિઝમની અંદર વાત કરીએ તો આની અંદર બધી વસ્તુ જે છે એ સરકારની માલિકીની હોય છે, બરાબર. જેમ કે જો ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગોને, ધંધાને, ફેક્ટરીને, આ બધી વસ્તુ કોના? સરકારની હસ્તક હશે. એટલે સરકાર જ એના ભાવ નક્કી કરશે. કોઈ પણ વસ્તુનો ભાવ જે છે એ આમાં માર્કેટ નહીં નક્કી કરે, સરકારને જે સારું લાગશે એ એનો ભાવ નક્કી કરશે, બરાબર. પછી વાત કરીએ કમ્યુનિઝમ. તો કમ્યુનિઝમ એ આનું તે સોશિયલિઝમનું તે થોડું એક્સ્ટ્રીમ લેવલનું રૂપ છે. એનો કોન્સેપ્ટ કાર્લ માર્ક્સે આપેલો હતો. કાર્લ માર્ક્સે એવું કીધેલું હતું કે આપણે ક્લાસલેસ સોસાયટીની રચના કરવાની છે, એટલે કે વર્ગવિહીન સોસાયટીની રચના કરવાની છે. પ્રશ્ન પૂછે છે વર્ગવિહીન સોસાયટીની રચના કરવાનું કોને કીધું હતું? નાની પરીક્ષામાં ક્લાસ 3 લેવલની, તો લખવાનું કાર્લ માર્ક્સ, બરાબર. અને ગવર્મેન્ટ ઓન્સ ઓલમોસ્ટ ઓલ ધ ઇકોનોમિક રિસોર્સિસ. આના કમ્યુનિઝમની અંદર બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ કોણ હોય? ઇમ્પોર્ટન્ટ હોય સરકાર પાસે તે બધી વસ્તુ રહે, બરાબર. તો આ હવે તમને ખ્યાલ આવી ગયો હશે. અત્યારે વાત કરીએ તો કમ્યુનિઝમ અથવા સોશિયલિઝમ. કમ્યુનિઝમની અંદર અત્યારે એક દેશ આવે છે નોર્થ કોરિયા. નોર્થ કોરિયા સંપૂર્ણપણે કમ્યુનિઝમ છે. કેમ? કારણ કે આ બધી વસ્તુ જે છે એ કોની છે? એ બધી વસ્તુ સરકારના હસ્તક જ છે. સોશિયલિઝમની અંદર તમે ચાઇના અને રશિયાને મૂકી શકો છો, બરાબર. પરંતુ બધા પોતપોતાને તો અત્યારે લોકશાહી છે એવું જ કહે છે. ચાઇના પણ એવું કહે છે કે હું પણ લોકશાહી છું, રશિયા પણ એવું કહે છે અમે પણ લોકશાહી છીએ. તો હવે આપણે જોઈ લીધું કે આ સોશિયલિઝમ શું છે, કેપિટલિઝમ શું છે અને કમ્યુનિસ્ટ શું છે. પરંતુ હવે અત્યારે આ બાબતની અંદર જોઈએ તો તમને પ્રશ્ન થાય તો આ ત્રણેયમાંથી ભારત શું છે? તો ભારત આ ત્રણમાંથી એકય નથી, પરંતુ ભારતની ઇકોનોમી, ભારતનું અર્થતંત્ર જે છે એ મિશ્ર અર્થતંત્ર છે. કેવું? મિશ્ર, એટલે કે મિક્સ્ડ ઇકોનોમી છે. મિક્સ્ડ ઇકોનોમી એટલે કે ભારતની અંદર સોશિયલિસ્ટ, સમાજવાદની વસ્તુ જે છે એ પણ જોવા મળે છે, સમાજવાદની વસ્તુ પણ જોવા મળે છે, અને કેપિટલિસ્ટ જે છે એ પણ જોવા મળે છે. હવે અહીંયા તમે સમજો, જો કોઈ પણ દેશની અંદર ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન આપવાનું હોય, એ પ્રોત્સાહન આપવામાં આવતું હોય, એટલે કે જેને જે ધંધો શરૂ કરવો હોય એ પ્રકારની પોલિસી હોય તો એ કેપિટાલિસ્ટ છે. અને જો સરકાર આ બધાને વધારે પ્રોત્સાહન ન આપતી હોય, બધું પોતાના હસ્તક જ રાખતી હોય અને પોતે તે બધી સહાયકારી યોજનાને એ બધું લોન્ચ કરતી હોય, સરકાર જો બધી વસ્તુ મફતમાં આપતી હોય, સરકાર બધી વસ્તુ મફતમાં આપતી હોય, મફતમાં એટલે કે હેલ્થ તો કે મફતમાં, એજ્યુકેશન તો કે મફતમાં, આવું બધું જો મફતમાં આપવામાં આવતું હોય તો એને શું કહેવાય? તો એને એવું કહેવાય કે આ સોશિયલિસ્ટ છે. કારણ કે મેં તમને પહેલાં કીધું હતું કે સોશિયલિસ્ટની અંદર સરકાર શું કરશે? સરકાર પહેલાં બધી સંસાધનો પોતાની પાસે લઈ લેશે અને લોકોને જેમ જરૂર પડશે એમ એને આપતી જશે, બરાબર. તો જો ચીનની અંદર તમે જોશો કે હેલ્થ, એજ્યુકેશન આ બધું જે છે એ ત્યાંના દરેક લોકોને મફત મળે. સરકાર યાની ચીનની સરકાર જે છે એ જ આપે બધું મફત. કેમ? કારણ કે એ સોશિયલિસ્ટ છે એટલે. તો હવે અત્યારે એક રીતે જોઈએ તો ભારત તો મેં તમને કહી દીધું કે મિશ્ર અર્થતંત્ર, મિક્સ્ડ ઇકોનોમી ધરાવે છે. પરંતુ હું તો એવું કહું છું અત્યારે વિશ્વનો દરેક દેશ છે એ મિક્સ્ડ ઇકોનોમી ધરાવે છે. દરેક દેશ છે એ મિક્સ્ડ ઇકોનોમી ધરાવે છે. કઈ રીતે? કારણ કે મેં તમને પહેલાં જ કીધું કે અત્યારે આપણે ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકીકરણની અંદર છીએ તો બધા દેશ છે એ આ બંને પ્રકારના લક્ષણો ધરાવતા હોય છે. અમેરિકા જે છે કેપિટાલિસ્ટ ધરાવે છે, બરાબર, સાચી
સાચી વસ્તુ, પરંતુ ત્યાં પણ અમુક એવી યોજના શરૂ કરવામાં આવે છે, અમુક એવી યોજના શરૂ કરવામાં આવે છે કે જેમાં સરકાર ડાયરેક્ટ જ મફત કોઈ પણ રીતે લોકોને સહાયતા પૂરી પાડે અને ઇનઇક્વાલિટી અસમાનતા દૂર કરવાની કોશિશ કરે અને ડાયરેક્ટ જેમ કે અમેરિકાની અંદર ઓબામા કેર નામની સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી, જેના અંતર્ગત હેલ્થ સિસ્ટમ સ્વાસ્થ્યની સુવિધાઓ મફતમાં એ બધામાં આપવામાં આવે. તો એ પણ એક રીતનું શું છે કે સોશિયાલિસ્ટનું લક્ષણ છે, બરાબર. તો ચીનની અંદર અમુક કંપનીઓ પ્રાઇવેટ કામ કરે જ છે, બરાબર. તો એવી રીતે અત્યારે એક રીતે જોઈએ તો બધા દેશોની અંદર મિશ્ર અર્થતંત્ર જેવું જોવા મળે છે, પરંતુ આની અંદર પણ તમારે એક વસ્તુ સમજવાની છે કે જો શું છે કે બરોબર વચ્ચે જોઈએ તો બરોબર વચ્ચે ઝીરો છે. તો કોઈ પણ દેશ અત્યારે ઝીરોની અંદર નથી, મતલબ કે કોઈ પણ દેશ સંપૂર્ણપણે કેપિટાલિસ્ટ નથી કે કોઈ પણ દેશ સંપૂર્ણપણે સોશિયાલિસ્ટ નથી. આ બાજુ કેપિટાલિસ્ટ રાખીએ, આ બાજુ સોશિયાલિસ્ટ રાખીએ, તો કોઈ પણ દેશ વચ્ચે નથી અને કોઈ પણ દેશ અહીંયા પણ નથી, એટલે કે કેપિટાલિસ્ટમાં પણ નથી, કોઈ પણ સોશિયાલિસ્ટમાં પણ નથી, કે કોઈ પણ વચ્ચે પણ નથી. થોડા ઘણા એકાદી બાજુ ઝૂકેલા છે, થોડા ઘણા એકાદી બાજુ ઝૂકેલા છે. તો અમેરિકા જોઈએ તો કેપિટાલિસ્ટ તરફ, આ બાજુ મૂડીવાદી તરફ વધારે ઝૂકેલું છે. ચાઇના અને રશિયા જોઈએ તો સોશિયાલિસ્ટ તરફ વધારે ઝૂકેલું છે અને ભારતમાં મિશ્ર અર્થતંત્ર બંનેના મિક્સ બંને પ્રકારના લક્ષણો જે છે એ જોવા મળે છે. તો આગળનો શબ્દ જે છે, આગળનો શબ્દ કયો છે? તો આગળનો શબ્દ છે સેક્યુલર. આગળનો શબ્દ કયો છે? સેક્યુલર. સેક્યુલરનો મતલબ થાય બિન સાંપ્રદાયિકતા. શું? બિન સાંપ્રદાયિકતા. સેક્યુલર એટલે કે બિન સાંપ્રદાયિકતા. બિન સાંપ્રદાયિકતાનો મતલબ શું? મતલબ કે દેશની અંદર કોઈ પણ સંપ્રદાય નહીં હોય, દેશ જે છે એનો કોઈ ધર્મ નહીં રહે, દેશનો કોઈ રિલિજન રહેશે નહીં. આ પણ આની પહેલાં પણ જોયું અત્યારે ફરી કે પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાન જે છે એનો ખુદનો દેશનો ધર્મ છે ઇસ્લામિક ધર્મ. ઈરાન જોઈએ તો ઈરાનનો પણ ખુદનો ધર્મ છે ઇસ્લામ ધર્મ, બરાબર. સાઉદી અરેબિયા અને આ જે મિડલ ઈસ્ટના અમુક કન્ટ્રી જોઈએ તો અહીંયા એમના દેશના ખુદના તે ધર્મ હોય છે, કહે તો કે ઇસ્લામ ધર્મ એ એમનો ધર્મ હોય છે. પરંતુ ભારત દેશનો કોઈ ધર્મ નથી. કોઈ એવું કહે કે ભારત દેશનો ધર્મ હિન્દુ ધર્મ છે તો એ વાત ખોટી. ભારતનો કોઈ ધર્મ નથી. ભારત કેવો દેશ છે? સેક્યુલર. સેક્યુલર એટલે કે બિન સાંપ્રદાયિક. બિન સાંપ્રદાયિકનો મતલબ શું? સેક્યુલરનો મતલબ શું? મતલબ કે દેશનો કોઈ પણ ધર્મ નથી, દેશનો કોઈ ધર્મ નથી, પરંતુ દેશની અંદર વસતા નાગરિકો, દેશની અંદર રહેતા લોકો, નાગરિકો જે છે એના અલગ અલગ ધર્મ હોઈ શકે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈ પણ ધર્મ હોઈ શકે છે. તો આ સેક્યુલર એટલે ખ્યાલ આવી ગયો છે. પછી આગળનો શબ્દ જોઈએ તો ડેમોક્રેટિક. આની પછીનો શબ્દ કયો છે? ડેમોક્રેટિક. ડેમોક્રેટિકનો મતલબ શું થાય? ડેમોક્રેટિકનો મતલબ થાય કે લોકશાહી. મતલબ શું થાય? લોકશાહી. તો ભારતની અંદર લોકશાહી વસ્તુ જોવા મળશે. તો લોકશાહી એટલે શું? એ આપણે ઓલરેડી વાત, એ તો તમને ખ્યાલ જ હશે. લોકશાહી એટલે લોકો વડે, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન. બધી વસ્તુ ભારતની અંદર જે ચાલતી હશે એ લોકો માટે જ થતી હશે. લોકો દ્વારા તે લોકોનું શાસન હશે, લોકો દ્વારા ચાલતું હશે અને એ લોકો માટે ચાલતું હશે. અને આપણે પ્રિએમ્બલ આમુખની અંદર પહેલો શબ્દ તો સમજી ગયા હતા કે અમે ભારતના લોકો, બધી જ વસ્તુ કોની માટે કરવામાં આવશે? ભારતના લોકો માટે. તો ડેમોક્રેસી એટલે કે લોકશાહી. ડેમોક્રેસી એટલે શું? લોકશાહી. અલગ અલગ પ્રકારની હોઈ શકે. ડેમોક્રેસી એટલે લોકશાહી. આની જેવી એક બીજી હોય મોનાર્કી. મોનાર્કીનો મતલબ શું થાય એ સમજીએ. મોનાર્કી. મોનાર્કીનો મતલબ થાય રાજાશાહી. મોનાર્કીનો મતલબ શું થાય? રાજાશાહી. પહેલાના સમયની અંદર જોઈએ, ભૂતકાળની અંદર જતા રહીએ તો પહેલે બધે રાજાશાહી જોવા મળતી હતી કે બધી વસ્તુ જે છે એ રાજા હોય અને રાજાનો પુત્ર જે છે એ રાજા બને, રાજાનો પુત્ર રાજા બને, બરાબર. તો એ રાજાશાહી. પરંતુ હવે તો બધે મોટાભાગના દેશોએ ડેમોક્રેસી, લોકશાહી જોવા મળે છે. પછી આગળનો શબ્દ જોઈશું તો રિપબ્લિક. હવે આપણે શબ્દ સમજીએ કે રિપબ્લિકનો મતલબ શું થાય. રિપબ્લિકનો મતલબ થાય પ્રજાસત્તાક. શું થાય? પ્રજાસત્તાક. પ્રજાસત્તાક એટલે શું? પ્રજાસત્તાક અથવા તો એને ગણતંત્ર પણ કહેવામાં આવે છે. ગણતંત્ર. રિપબ્લિક એટલે પ્રજાસત્તાક અથવા ગણતંત્ર. આપણે 26મી જાન્યુઆરીએ જે દિવસ મનાવી છે એ આ જ છે, રિપબ્લિક ડે, એટલે કે પ્રજાસત્તાક દિવસ અથવા ગણતંત્ર દિવસ. આનો મતલબ શું? આનો મતલબ એ કે દેશનો, જે તે દેશનો જે સર્વોચ્ચ વડો એટલે કે હાઈએસ્ટ જે પદ ધરાવતો હશે, સર્વોચ્ચ વડો જે હશે એ હંમેશા ઇલેક્ટેડ હશે. ઇલેક્ટેડ એટલે કે ચૂંટાઈને આવેલો હશે. દેશનો જે સર્વોચ્ચ વડો હશે એ હંમેશા ચૂંટાઈને આવેલો હોય. જે દેશની અંદર હાઈએસ્ટ વડો એટલે કે સર્વોચ્ચ વડો જે છે એ ચૂંટાઈને આવેલો હોય એ દેશ હંમેશા કોણ હોય? રિપબ્લિક હોય. તો ભારત દેશની અંદર સર્વોચ્ચ વડો કોણ છે? હાઈએસ્ટ લીડર કોણ છે? હાઈએસ્ટ સર્વોચ્ચ વડો. તો એ આપણા છે પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ. અને રાષ્ટ્રપતિ કઈ રીતે આવે છે? તો કે ચૂંટણી દ્વારા આવે છે. રાષ્ટ્રપતિ કઈ રીતે આવે છે? ચૂંટણી દ્વારા, બરાબર. હા, એની ચૂંટણી જે છે એ ઇનડાયરેક્ટ, અપ્રત્યક્ષ રીતે થાય છે, પરંતુ થાય છે તો ચૂંટણી. એટલે ભારત એ રિપબ્લિક દેશ છે. અમુક દેશ એવા છે કે જે રિપબ્લિક હોતા નથી, જેમ કે બ્રિટનની વાત કરીએ તો બ્રિટનનો જે હાઈએસ્ટ વડો જે છે, બ્રિટનનો હાઈએસ્ટ વડો એ ત્યાંની રાજા અથવા ત્યાંની રાણી છે. ત્યાંના રાજા અથવા ત્યાંની રાણી છે, તો એને રિપબ્લિક કહી શકાય નહીં. ત્યાંનો રાજા અને ત્યાંની રાણી જે છે એ હેરેડિટરી પદ ધરાવે છે, એટલે કે વંશ પરંપરાગત રીતે એની જે રાણી હોય તો એનો પુત્ર એ તે રાજા અથવા રાણી બનશે. રાજા હોય તો રાજાનો પુત્ર જ બનશે. તો શું સમજીશું કે બ્રિટન જે છે એ રિપબ્લિક છે ને? રિપબ્લિક છે નહીં. કેમ? કારણ કે ત્યાંનો સર્વોચ્ચ વડો કોણ છે? ત્યાંનો સર્વોચ્ચ વડો જે છે એ ત્યાંનો રાજા છે. જ્યારે ભારતની વાત કરીએ તો ભારત રિપબ્લિક છે, કારણ કે ભારતનો સર્વોચ્ચ વડો કોણ છે? રાષ્ટ્રપતિ. અને એ
વંશ પરંપરાગત રીતે નહીં હોય, પરંતુ એ ચૂંટણી દ્વારા આવશે, બરાબર. તો રિપબ્લિક શબ્દ પણ હવે તમને ખ્યાલ આવી ગયો છે કે રિપબ્લિક એટલે પ્રજાસત્તાક, ગણતંત્ર, એટલે કે જે સર્વોચ્ચ વડો હોય, સર્વોચ્ચ વડો એ ચૂંટણી દ્વારા આવશે. તો હવે અત્યાર સુધી શું જોયું? અત્યાર સુધી આપણે એ જોયું કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા હેવિંગ સોલેમલી રિસોલ્વ ટુ કોન્સ્ટિટ્યુટ ઇન્ડિયા ઇન્ટુ અ સોવરેન, સોશિયાલિસ્ટ, સેક્યુલર, ડેમોક્રેટિક રિપબ્લિક એન્ડ ટુ સિક્યોર ટુ ઓલ ઇટ્સ સિટીઝન, એટલે કે ભારતના બધા નાગરિકોના અધિકારોનું એનું રક્ષણ કરીશું. અને અમુક શબ્દ સમજેલા. કયા કયા શબ્દ? તો કે સોવરેન, સાર્વભૌમ, ડિટેલમાં સમજી લીધો. સોશિયાલિસ્ટ, સમાજવાદ. સેક્યુલર એટલે કે બિન સાંપ્રદાયિકતા. ડેમોક્રેટિક એટલે કે લોકશાહી. અને રિપબ્લિક એટલે કે પ્રજાસત્તાક અથવા ગણતંત્ર. આ બધું સમજી લીધું. આગળ શું કહે છે? જસ્ટિસ એટલે કે ભારતના આમુખની અંદર બીજું પણ શું આપેલું છે કે જસ્ટિસ એટલે કે ન્યાય આપેલો છે. પરંતુ જો બીજું સમજો કે અત્યાર સુધી આપણે સોવરેન, સોશિયાલિસ્ટ, સેક્યુલર, ડેમોક્રેટિક અને રિપબ્લિક આટલું તો સમજી લીધા, પરંતુ આ બધા શબ્દને તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને ખ્યાલ આવશે. શું ખ્યાલ આવશે? કે આ બધા શબ્દોની વચ્ચે ક્યાંય પણ અલ્પ વિરામ આપેલું નથી. બધા શબ્દોની વચ્ચે શું અલ્પ વિરામ નથી આપેલું? એનો મતલબ એમ કે આ બધા શબ્દો એકબીજા સાથે જોડાયેલા છે. એટલે કે સોવરેન, સેક્યુલર, ડેમોક્રેટિક, રિપબ્લિક આ બધા શબ્દો એકબીજા સાથે જોડાયેલા છે. કઈ રીતે? મતલબ કે આ બધી વસ્તુ જો આપણે પ્રાપ્ત કરવી હશે તો એક વસ્તુ વગર બીજી વસ્તુ પ્રાપ્ત નહીં કરી શકાય. જો સોવરેન બનવું હશે સોવરેન, તો સેક્યુલર બનવું જરૂરી છે. જો ડેમોક્રેટિક બનવું હશે તો રિપબ્લિકન બનવું જરૂરી છે. એટલે કે ભારતને આ બધી વસ્તુ એક સાથે આપવાની કોશિશ કરવામાં આવેલી છે. કઈ રીતે? એક સાથે આપવાની. એટલે ક્યાંય અલ્પવિરામ કરેલું નથી, અલ્પવિરામ નથી કરેલું, બરાબર. પછી આગળ શેની વાત કરી છે? પછી આગળ વાત કરી છે જસ્ટિસ એટલે કે ન્યાય આપવામાં આવશે. 3 પ્રકારના ન્યાય આપશે. કેવા? તો કે સોશિયલ, ઇકોનોમિક અને પોલિટિકલ. સોશિયલ એટલે કે સામાજિક, ઇકોનોમિક એટલે કે આર્થિક અને પોલિટિકલ એટલે કે રાજનીતિક પ્રકારનો ન્યાય આપશે. પછી લિબર્ટીની વાત કરવામાં છે. લિબર્ટી એટલે કે સ્વતંત્રતા. 5 પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવશે. કયા 5 પ્રકારની? તો કે થોટ, એક્સપ્રેશન, બિલીફ, ફેથ અને વર્શિપ. કઈ? થોટ, એક્સપ્રેશન, બિલીફ, ફેથ અને વર્શિપ. થોટ એટલે કે વિચારની સ્વતંત્રતા, એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા, બિલીફ અને ફેથ એટલે કે વિશ્વાસ અને વર્શિપ એટલે પૂજા કરવાની. આ બધી સ્વતંત્રતા, 5 પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવશે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાય છે આમુખમાં કેટલા પ્રકારની સ્વતંત્રતા આપેલી છે? 5 પ્રકારની સ્વતંત્રતા આપેલી છે. પછી વાત કરીએ ઇક્વાલિટી. ઇક્વાલિટી ઓફ સ્ટેટસ. દરેક વ્યક્તિને એક સમાન હક આપવામાં આવે છે. ઇક્વાલિટી ઓફ સ્ટેટસ એન્ડ ઓપોર્ચ્યુનિટી એટલે કે એક સમાન તક, ઓપોર્ચ્યુનિટી એટલે કે એક સમાન તક આપવામાં. એન્ડ ટુ પ્રમોટ અમોંગ ધેમ ઓલ, બધા વ્યક્તિઓ વચ્ચે એક સમાન વસ્તુ જે છે ફેલાવવામાં આવશે. અને ફ્રેટર્નિટી. ફ્રેટર્નિટી એટલે કે બધા વ્યક્તિઓ વચ્ચે બંધુત્વની ભાવના આવે એવી કોશિશ કરવામાં આવશે. ફ્રેટર્નિટી એક શબ્દ મહત્વનો છે. પછી ભારત દેશની અંદર એની ડિગ્નિટી જળવાઈ રહે, દરેક વ્યક્તિની, ઇન્ડિવિડ્યુઅલની દરેક વ્યક્તિની ડિગ્નિટી, મહાનતા જળવાઈ રહે એવી કોશિશ કરવામાં આવશે. એન્ડ યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ નેશન. યુનિટી એટલે કે એકતા, ઇન્ટિગ્રિટી એટલે કે અખંડિતતા. ભારત દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એની પણ કોશિશ કરવામાં આવશે. પછી વાત કરીએ ઇન અવર કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી. આપણી બંધારણ સભાની અંદર 26 ડે ઓફ નવેમ્બર, આ 26 નવેમ્બર 1949ના દિવસે ડુ હિયર બાય એડોપ્ટ, ઇનેક્ટ એન્ડ ગીવ ટુ અવર સેલ્ફ. અમે આ બંધારણ સ્વીકારીએ છીએ અને અમારી જાતને સમર્પિત કરીએ છીએ. આટલી વસ્તુ કીધેલી છે. પ્રશ્ન એક એવો પણ પૂછાય છે કે આમુખની અંદર કઈ તારીખ લખેલી છે? તો આમુખની અંદર એક તારીખ લખેલી છે. કઈ? જે દિવસે બંધારણ લખાઈને પૂરું થઈ ગયેલું હતું એ તારીખ કઈ છે? 26 નવેમ્બર 1949. પ્રશ્ન પૂછાય છે આમુખમાં કઈ તારીખ લખેલી છે? 26 નવેમ્બર 1949, બરાબર. એ દિવસે બંધારણ લખાઈ અને પૂરું થઈ ગયું હતું, બંધારણ તૈયાર થઈ ગયેલું હતું, પરંતુ લાગુ એના 2 વર્ષ પછી થયું, એટલે કે 26 જાન્યુઆરી 1950ના દિવસે, બરાબર. તો શું આપેલું છે? આપણે અત્યારે બધું ડિટેલમાં જોઈ લીધું છે કે સોશિયાલિસ્ટ શબ્દ, સોવરેન શબ્દ, સેક્યુલર, ડેમોક્રેટિક, રિપબ્લિક. પછી જસ્ટિસ, 3 પ્રકારના ન્યાય આપેલા છે. લિબર્ટી આપેલી છે 5 પ્રકારની. પછી ઇક્વાલિટી, સમાનતાની વાત કરેલી છે. ફ્રેટર્નિટી, બંધુત્વની વાત કરેલી છે. દેશની અખંડિતતા અને એકતાની વાત કરેલી છે. આ બધા હવે આપણે જાણીએ કે કીવર્ડ્સ ઇન પ્રિએમ્બલ. આ બધા વિશે મેં તમને બ્રીફમાં તો સમજાવી દીધેલું છે. હવે ડિટેલમાં જાણવાની બુકમાં શું આપેલું છે જોઈએ. સોવરેન એટલે સાર્વભૌમ. સોવરેન ઇમ્પ્લાઇઝ ધેટ ઇન્ડિયા ઇઝ નાઇધર અ ડિપેન્ડન્સી. સોવરેન એટલે કે સાર્વભૌમ, એનો મતલબ એમ કે ભારત નાઇધર અ ડિપેન્ડન્સી નોર અ ડોમિનિયન, એટલે કે ભારત કોઈ પણ દેશ ઉપર ડિપેન્ડન્સ, કોઈની ઉપર આધાર રાખતો નથી, કે ભારત કોઈ પણ દેશનું ડોમિનિયન નથી. ડોમિનિયન એટલે આધિપત્ય. ડોમિનિયન વિશે પણ ડિટેલમાં મેં તમને સમજાવી દીધું. બટ એન ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ, પરંતુ ભારત એક સ્વતંત્ર દેશ છે. કેવો છે? સ્વતંત્ર દેશ. ભારત પણ થોડા સમય માટે ડોમિનિયન રહેલું હતું. ક્યારે રહેલું હતું એ મેં તમને હમણાં કહી દીધું કે જ્યારે ભારતનું બંધારણ બનતું હતું 1947 થી 1950ની વચ્ચે. ડોમિનિયન એટલે શું? આધિપત્ય. એ પણ મેં તમને ડિટેલમાં સમજાવી દીધું. ધેર ઇઝ નો ઓથોરિટી અબોવ ઇટ. ભારતની ઉપર કોઈની ઓથોરિટી છે નહીં. ભારત ખુદ જ સોવરેન, સાર્વભૌમ એટલે કે સ્વતંત્ર છે, આંતરિક રીતે, બાહ્ય રીતે, સંપૂર્ણ રીતે. એન્ડ ઇટ ઇઝ ફ્રી ટુ કન્ડક્ટ ઇટ્સ ઓન અફેર્સ, એટલે કે ભારત સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે. કોની માટે? ફ્રી છે. કોની માટે? કન્ડક્ટ કરવા માટે બોથ અફેર્સ, પોતાના એક્સટર્નલ અને ઇન્ટરનલ અફેર્સ માટે, એક્સટર્નલ અને ઇન્ટરનલ અફેર્સ માટે સ્વતંત્ર છે. જો માત્ર ઇન્ટરનલ અફેર્સ જ કરી શકતું હોય, એક્સટર્નલ અફેર ન કરી શકતું હોય, તો એને ડોમિનિયન કહેવાય. એ પણ આપણે જોઈ લીધું. થો ઇન 1949ની અંદર ઇન્ડિયા હેઝ ડિક્લેર્ડ ધ કન્ટિન્યુએશન ઓફ હર ફૂલ મેમ્બરશિપ. હવે જો અહીંયા સમજો કે 1949ની અંદર ભારતે એવું કીધું કે ભારત જે છે એ પણ કોમનવેલ્થ નેશનનો એક સભ્ય બનશે. કોમનવેલ્થ નેશન એટલે શું? કોમનવેલ્થ રાષ્ટ્ર એટલે શું? કોમનવેલ્થ જે છે આ એક ગ્રુપ છે, એક સમૂહ છે. કેવા દેશોનો સમૂહ છે? આની અંદર એવા દેશ છે કે જે
પહેલા બ્રિટનના ગુલામ હતા, બ્રિટને જેને પહેલા કોલોની બનાવેલા હતા એના ગુલામ હતા, એ બધાના ગુલામ હતા. અને આ બધા દેશો એવું માને છે કે હજી પણ આ બધા દેશોનું ગ્રુપ છે અને એ બ્રિટનને એક તાજ તરીકે માને છે. બ્રિટનની રાણીને પોતાની રાણી તરીકે ગણાવે છે અને બ્રિટનને બ્રિટિશ તાજને તાજ તરીકે ગણાવે છે. તો એક રીતે જોઈએ તો ભારતે 1949માં આપણે આ ગ્રુપ કોમનવેલ્થ ગ્રુપની અંદર જોઈન થઈ ગયેલા. તો શું આપણે આપણું જે સાર્વભૌમત્વ જે છે એને ગુમાવી દીધું? તો એના જવાબમાં એવું કહે છે કે ના, આપણે એનું સાર્વભૌમત્વ ગુમાવી દીધેલું નથી. આપણે માત્ર આના સભ્ય છીએ અને આપણે ના પાડી દીધેલી છે કે અમે જે બ્રિટનના રાણી અથવા એ જે બ્રિટન જે છે એના રાણી એને આ તાજ તરીકે હતી, એને પોતાના ભારત દેશના રાણી તરીકે માનતા નથી. કેમ? કારણ કે જો તો ભારત એનું સભ્ય તો છે, તેમ છતાં પણ આપ આને એક રીતે શું કહેવાય એક્સેપ્શન તરીકે પણ તમે ગણી શકો છો. એન્ડ એક્સેપ્ટેડ ધ બ્રિટિશ ક્રાઉન એઝ ધ હેડ ઓફ કોમનવેલ્થ. તો ભારતે પણ બ્રિટિશ ક્રાઉનને કોમનવેલ્થના હેડ તરીકે ગણી લીધું છે. એટલે આ એક રીતે એક્સ્ટ્રા કોન્સ્ટિટ્યુશનલ ડિક્લેરેશન છે. એટલે કે ભારતના બંધારણની અંદર આપણે સાર્વભૌમ લખેલું છે, સોવરેન લખેલું છે. ભારતે આ કોમનવેલ્થ જે છે એને પણ એક્સેપ્ટ કરેલું છે, એનું પણ સભ્ય છે. ભારતે કોમનવેલ્થના હેડ તરીકે બ્રિટિશ ક્રાઉનને પણ એક્સેપ્ટ કરેલું છે. પરંતુ એનો મતલબ એનાથી આપણી જે સોવરેનિટી જે છે એ હર્ટ થતી નથી, એને કોઈ એફેક્ટ કરતી નથી, કોઈ પણ પ્રકારે એને એફેક્ટ કરતી નથી. અને ભારતની જે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન સંયુક્ત રાષ્ટ્રની અંદર જે આપણું સભ્યપદ જે છે એના કારણે પણ આપણી સોવરેનિટી જે છે એ હર્ટ થતી નથી. તો આ પણ તમારે સમજવાનું છે. પ્રશ્ન પૂછાઈ જાય કે ભારતની સોવરેનિટી બાબતે કયો મુદ્દો એક રીતે એક્સેપ્શન એટલે કે અપવાદ ગણી શકાય? તો આપણે આજે કોમનવેલ્થના સભ્ય છીએ અને બ્રિટિશ ક્રાઉનને આપણે શું કહે હેડ તરીકે માનીએ છીએ, તો એક રીતે એક્સેપ્શન ગણી શકાય. પછી વાત કરીએ બીઇંગ અ સોવરેન સ્ટેટ, ઇન્ડિયા કેન આઇધર એક્વાયર અ ફોરેન ટેરિટરી ઓર સીડ અ પાર્ટ ઓફ ઇટ્સ ટેરિટરી ઇન ફેવર ઓફ અ ફોરેન સ્ટેટ. એટલે કે ભારત સોવરેન સાર્વભૌમ રાજ્ય હોવાના કારણે ભારત કોઈ પણ વિદેશી જમીનનો ટુકડો ટેરિટરી જે છે એને જીતી શકે છે, એને પોતાના ભારત દેશની અંદર સામેલ કરી શકે છે, અથવા ભારતની કોઈ જમીન જે છે એ કોઈ વિદેશી દેશને આપી શકે છે. વિદેશની કોઈ પણ જમીન જે છે ભારત જીતી શકે છે. આવું ભારત કરી શકે છે. યુદ્ધ દ્વારા ભારત જમીન જીતી શકે, અથવા ભારત એટલું અમીર છે કે કદાચ કોઈ બીજા રાજ્ય પાસેથી પણ જમીન જે છે એ ખરીદીને પણ લઈ શકે. બરાબર? તો આવું ભારત કરી શકે છે. કેમ? કારણ કે ભારત સોવરેન સ્ટેટ સાર્વભૌમ રાજ્ય છે. જો ભારત ડોમિનિયન સ્ટેટ હોય તો આવું ન કરી શકે. ડોમિનિયન સ્ટેટ હોય તો ભારતની ઉપર જે છે એને પૂછવું પડે, ભારતે ઉપર પૂછવું પડે. કારણ કે ડોમિનિયનની અંદર આપણે શું સમજેલા હતા? ડોમિનિયનની અંદર આપણે સમજેલા હતા કે માત્ર ઇન્ટરનલ નિર્ણય લઈ શકાય, એક્સટર્નલ લઈ શકાય નહીં. અને વિદેશની કોઈ બાબત હોય, વિદેશની ટેરિટરીને ભારતની અંદર એડ કરવી હોય તો એ વિદેશનો મામલો થઈ જાય, એટલે કે એક્સટર્નલ મામલો થઈ જાય. તો એ ડોમિનિયન સ્ટેટ જાતે ન લઈ શકે. પરંતુ ભારત તો સોવરેન છે, એટલે ભારત આ વિદેશની બાબતોમાં પણ સ્વેચ્છાએ જાતે નિર્ણય લઈ શકે છે. બીજો શબ્દ જોઈ લઈએ સોશિયાલિસ્ટ. સોશિયાલિસ્ટ એટલે સમાજવાદ. પહેલાં તો સમજો કે સોશિયાલિસ્ટ શબ્દ આમુખમાં હતો નહીં. આને 42માં બંધારણીય સુધારા દરમિયાન 1976માં એડ કરવામાં આવેલો હતો. 42nd CAA એટલે કે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક બંધારણીય સુધારા દ્વારા. હવે એવું સમજો કે સોશિયાલિસ્ટ શબ્દ જે છે એ બંધારણમાં તો 42 આમુખમાં 42માં સુધારાથી એડ કરવામાં, પરંતુ ભારતના બંધારણની અંદર પહેલેથી જ આના જે ગુણધર્મો જે છે એ પહેલેથી જ મોજૂદ હતા, પહેલેથી જ તે જોવા મળતા હતા. જો પ્રશ્ન એવો પૂછાય છે કે સોશિયાલિસ્ટ શબ્દને 42માં બંધારણીય સુધારા 1976થી ઉમેરવામાં આવેલો તો વિધાન સાચું પડી જશે. પરંતુ એવું પૂછાઈ જાય કે સોશિયાલિસ્ટ શબ્દ ઉમેરો પછી જ તે ભારતનું બંધારણ જે છે એ સમાજવાદ બન્યું, તો એ વાત ખોટી. ભારતનું બંધારણ પહેલેથી સમાજવાદ હતું જ. તે શબ્દ ખાલી 42માં સુધારાથી 1976માં ઉમેર્યો. એની પહેલા પણ ઓલરેડી ભારતના બંધારણની અંદર અમુક પ્રકારના સોશિયાલિસ્ટ સમાજવાદના લક્ષણો જોવા મળતા હતા. બરાબર? શબ્દ ઉમેરવાથી કંઈ થઈ નથી ગયું. શબ્દ ઉમેરવાથી ખાલી થોડુંક વધારે સ્પષ્ટતા આવી ગઈ છે. બાકી પહેલા પણ એની અંદર સમાજવાદના ગુણધર્મો જોવા મળતા હતા. કઈ જગ્યાએ જોવા મળતા હતા? તો એ આપણે જોઈએ. ભારતના DPSPની અંદર ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર ઓલરેડી સમાજવાદના સિદ્ધાંતો જોવા મળતા હતા. બીજા શબ્દોમાં કહીએ તો વોટ વોઝ હિધરટુ ઇમ્પ્લાઇડ ધેટ કોન્સ્ટિટ્યુશન હેઝ નાઉ બીન મેડ એક્સપ્લિસિટ. એટલે કે પહેલા જે બધું લખેલું હતું, પહેલા અલગ અલગ જે ગુણધર્મો જોવા મળતા હતા એને સ્પષ્ટપણે લખી દીધું આમુખની અંદર કે હવે સમાજવાદ એવું પણ જોવા મળશે. હવે બીજી વાત કરીએ કે કોંગ્રેસ પાર્ટીએ પણ આ પ્રકારનો એક ઠરાવ પસાર કરેલો હતો અને સોશિયાલિસ્ટ પેટર્ન ઓફ સોસાયટી એ બનાવવાની પણ કોશિશ કરેલી હતી. ક્યારે? 1955ની અંદર પોતાની જે મિટિંગ હતી, કોંગ્રેસ જે છે એ દર વર્ષે પોતાની એક મિટિંગ કરતી હોય છે. 1885થી સ્થાપના થઈ ત્યારથી કરે છે. તો કોંગ્રેસની જે મિટિંગ હતી એની અંદર 1955ની મિટિંગમાં પણ એણે એમ કીધેલું હતું કે સોશિયાલિસ્ટ પેટર્ન ઓફ સોસાયટી એટલે કે અમે એક એવી સોસાયટી, એવા સમાજની રચના કરશું કે જે સમાજવાદની પેટર્ન એની ડિઝાઇન ઉપર આધાર હશે. સમાજવાદની અંદર એક અતિ મહત્વની વસ્તુ શું છે? એક અતિ મહત્વની વસ્તુ જો સોશિયાલિસ્ટ સમાજવાદની અંદર હોય તો એ ઇનઇક્વાલિટી દૂર કરવાની, અસમાનતા દૂર કરવાની અને સમાનતા લાવવાની બાબત છે કે બધા લોકો સમાજની અંદર, સોસાયટીની અંદર એક સમાન હોવો જોઈએ, બધા પાસે એક જ સમાન વસ્તુ હોવી જોઈએ. સોશિયાલિસ્ટના લોકો શું માને છે કે બધી પ્રોપર્ટી, બધી સંપત્તિ, બધા રિસોર્સિસ, બધા સંસાધનો ઉપર લોકોનો એક સમાન અધિકાર હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? એક સમાન અધિકાર હોવો જોઈએ. તો આ બધા હું તમને જે વાત કહું એ વિધાનમાં ડાયરેક્ટ જ પૂછાઈ શકે છે.
એટલે હું તમને એ બધી વસ્તુ વારંવાર કહું છું. ડાયરેક્ટ વિધાનવાળા વાક્યમાં કહી દે કે સોશિયાલિસ્ટ લોકો જે છે એ સમાનતામાં વિશ્વાસ કરે છે તો સાચી વાત છે. સોશિયાલિસ્ટ લોકો જે છે એ આ અસમાનતાનો વિરોધ કરે છે તો એ પણ સાચી વાત છે. સોશિયાલિસ્ટ લોકોની અંદર, સોશિયાલિસ્ટ વિચારધારાની અંદર, સોશિયાલિસ્ટ ઇકોનોમીની અંદર બધી જ વસ્તુ, બધા જ સંસાધનો, બધી જ વસ્તુ જે છે ઇકોનોમિકલી નીડ્સ, ઇકોનોમિકલી આર્થિક જેટલી પણ વસ્તુઓ જે છે એ બધા ઉપર બધા જ લોકોનો એક સમાન અધિકાર હોય છે તો એ બધી વસ્તુ પણ સાચી છે. ત્રણેય વિધાન મેં તમને સાચા કીધા. આની સિવાય કોઈ પણ વિધાન આવી જાય તો એ વિધાન ખોટા. ઓકે, આગળ વાત કરીએ નોટેબલી ધ ઇન્ડિયન બ્રાન્ડ ઓફ સોશિયાલિઝમ. બીજી વાત કરીએ કે ભારતની અંદર જે સોશિયાલિઝમ, સમાજવાદ જોવા મળે છે એ થોડું અલગ છે. સોશિયાલિઝમના પણ અલગ અલગ પ્રકાર હોય તો ભારતની અંદર જે જોવા મળે સોશિયાલિઝમ એ થોડું અલગ પ્રકારનું જોવા મળે છે. ભારતમાં કેવા પ્રકારનું સોશિયાલિઝમ, કેવા પ્રકારનું સમાજવાદ જોવા મળે છે તો ડેમોક્રેટિક સોશિયાલિઝમ એટલે કે લોકશાહી પ્રકારનું સમાજવાદ. આ પ્રશ્ન પણ પૂછે છે કે ભારતમાં કેવું જોવા મળે તો કે ડેમોક્રેટિક સોશિયાલિઝમ, લોકશાહી પ્રકારનું સોશિયાલિઝમ એટલે કે લોકશાહી પ્રકારનું સોશિયાલિઝમ જોવા મળે છે. કમ્યુનિસ્ટિક સોશિયાલિઝમ એટલે કે કમ્યુનિસ્ટ પ્રકારનું સોશિયાલિઝમ જોવા મળતું નથી. કમ્યુનિસ્ટ પ્રકારનું સોશિયાલિઝમ જે ચાઇનામાં અને એની અંદર જોવા મળે છે. કમ્યુનિસ્ટ પ્રકારનું સોશિયાલિઝમ એને સ્ટેટ સોશિયાલિઝમ પણ કહે છે. મેં તમને સમજાવેલું હતું કે સોશિયાલિસ્ટ, સમાજવાદ, આનું જે ઉગ્ર સ્વરૂપ જે છે એ કમ્યુનિસ્ટ છે. આનું જે ઉગ્ર સ્વરૂપ કયું છે? કમ્યુનિસ્ટ, કે જેના અંતર્ગત બધી વસ્તુની માલિકી એ રાજ્યની બની જાય અને રાજ્યની પાસે જ્યારે બધી માલિકી આવી જાય ત્યારે એ કમ્યુનિસ્ટ બની જાય. બરાબર. સોશિયાલિસ્ટની અંદર બધી વસ્તુની માલિકી એ બધા જ લોકોની હોય છે, લોકોની સહભાગી હોય છે, બધા જ લોકોની માહિતી હોય છે. પરંતુ એ માલિકી જ્યારે રાજ્ય પાસે જતી રહી તો એ કમ્યુનિસ્ટ બની જાય. પરંતુ ભારત કમ્યુનિસ્ટ નથી. ભારતે જે સોશિયાલિઝમ અપનાવેલું છે એ ડેમોક્રેટિક સોશિયાલિઝમ છે એટલે કે લોકશાહી પ્રકારનું. લોકશાહી પ્રકારની અંદર શું હોય તો કે વિચ ઇન્વોલ્વ્સ નેશનલાઇઝેશન ઓફ ઓલ મીન્સ, એક મિનિટ, જો કમ્યુનિસ્ટ સોશિયાલિઝમને સ્ટેટ સોશિયાલિઝમ પણ કહે છે, રાજ્ય સમાજવાદ પણ કહે છે. રાજ્ય સમાજવાદ અથવા કમ્યુનિસ્ટ સોશિયાલિઝમની અંદર શું આવે તો એની અંદર નેશનલાઇઝેશન ઓફ ઓલ મીન્સ ઓફ પ્રોડક્શન. દેશની અંદર જેટલી પણ ઉત્પાદનની જેટલી પણ વસ્તુ છે, ઉત્પાદનના જેટલા પણ સાધનો છે, જેટલા પણ સંસાધનો જે છે એ બધાનું નેશનલાઇઝેશન, બધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવે. બધી વસ્તુ જે છે એ કોની માલિકીની હોય? બધી વસ્તુ રાજ્યની માલિકીની હોય અને રાજ્ય પછી એનું ડિસ્ટ્રીબ્યુશન એટલે કે એ વહેંચવાનું કાર્ય કરે. કોને વહેંચવાનું કાર્ય કરે તો બધા લોકોની વચ્ચે વહેંચવાનું કાર્ય કરે. બધા લોકોની વચ્ચે સરખે ભાગે વહેંચે અને એના કારણે જે એબોલિશન ઓફ પ્રાઇવેટ પ્રોપર્ટી, કોઈ પણ વ્યક્તિ જે છે પ્રાઇવેટ પ્રોપર્ટી રાખી શકતા નથી. કઈ જગ્યાએ? કમ્યુનિસ્ટની અંદર કોઈ પણ લોકોની પ્રાઇવેટ પ્રોપર્ટી હોતી નથી. બધી પ્રોપર્ટી કોની હોય છે? સરકારની હોય છે. આ બધી વસ્તુ ક્યાં જોવા મળે તો કે કમ્યુનિઝમની અંદર, કમ્યુનિઝમ સોશિયાલિઝમની અંદર અથવા તો સ્ટેટ સોશિયાલિઝમની અંદર. પહેલી વસ્તુ તો શું કે એમાં કોઈ પણ પ્રાઇવેટ પ્રોપર્ટી હોતી નથી. બીજું, બધી વસ્તુ કોની હોય છે? સરકારની હોય છે. એટલે કે બધી જ વસ્તુનું નેશનલાઇઝેશન, રાષ્ટ્રીયકરણ કરેલું હોય છે. ત્રીજી વસ્તુ કે બધી વસ્તુ સરકાર બધા લોકોની અંદર એક સમાન ભાગે વહેંચવાની કોશિશ કરે છે અને પ્રાઇવેટ પ્રોપર્ટી હોતી નથી. આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ છે. જ્યારે ડેમોક્રેટિક સોશિયાલિઝમ જે ભારતની અંદર જોવા મળે છે એની અંદર શું છે? એ વિશ્વાસ રાખે છે કોની અંદર? મિક્સ્ડ ઇકોનોમી, મિશ્ર અર્થતંત્રની અંદર. મતલબ કે આની અંદર બંને વસ્તુ હોઈ શકે છે. જે પ્રોપર્ટી જે છે, પ્રોપર્ટી એ સરકારની પણ હોઈ શકે છે અને પબ્લિક વ્યક્તિ એટલે કે જનતાની પણ હોઈ શકે છે. બંને વ્યક્તિ પોતપોતાની રીતે રાખી શકે છે. એટલે કે અમુક વસ્તુ સરકારી પણ હોઈ શકે છે અને અમુક વસ્તુ પ્રાઇવેટ પણ હોઈ શકે છે. એટલે કે બંને વસ્તુ એક સાથે ચાલે છે. આવા અર્થતંત્રની અંદર, આવી ઇકોનોમીની અંદર સરકારી અને પ્રાઇવેટ, ખાનગી બંને વસ્તુ સાઇડ બાય સાઇડ કો એક્ઝિસ્ટ કરે છે, એક સાથે ચાલે છે. સુપ્રીમ કોર્ટે શું કીધેલું છે કે ડેમોક્રેટિક સોશિયાલિઝમ એનો ઉદ્દેશ્ય ભારતની અંદર શું છે તો કે એન્ડ પોવર્ટી, ગરીબીને રદ કરો. ઇગ્નોરન્સ, અમુક લોકો જેને ગણકારવામાં આવતા નથી, સમાજના એવા વર્ગો કે જેનું શોષણ થયેલું હોય છે તો એમને ઇગ્નોર ન કરવામાં. ડિસીઝ, અમુક રોગો જે થયેલા છે એને દૂર કરવામાં આવે. ઇનઇક્વાલિટી ઓફ ઓપોર્ચ્યુનિટી એટલે કે સમાન, બધા લોકોને એક સમાન તક આપવામાં આવે એનું ધ્યાન રાખવામાં આવે છે. કોના અંતર્ગત તો કે ડેમોક્રેટિક સોશિયાલિઝમના અંતર્ગત. સુપ્રીમ કોર્ટે એવું કહી દીધેલું છે. ઇન્ડિયન સોશિયાલિઝમ, ભારતનું સોશિયાલિઝમ જે છે એ બ્લેન્ડ એટલે કે મિશ્રણ છે. કોનું મિશ્રણ છે તો માર્ક્સવાદી વિચારોનું અને ગાંધીજીના વિચારોનું. એટલે કે કાર્લ માર્ક્સ અને ગાંધીજીના વિચારોનું મિશ્રણ છે. યુપીએસસીની આ વખતની પરીક્ષાની અંદર ગાંધીજી અને કાર્લ માર્ક્સને સમાવેશ કરતો એ બેના વિચારો વિશેનો પ્રશ્ન જે છે પૂછાઈ ગયેલો છે. તો આ પ્રશ્ન તમને પૂછાઈ જાય કે ભારતનું સમાજવાદ, ઇન્ડિયન સોશિયાલિઝમ એ કોનું મિશ્રણ છે તો માર્ક્સ અને ગાંધીજીના વિચારોનું. પરંતુ ગાંધીજી અને માર્ક્સના વિચારોનું મિશ્રણ છે, પરંતુ એ કોની તરફ વધારે ઢળેલું છે તો ગાંધીજીના વિચારો તરફ વધારે ઢળેલું છે. એટલે કે ગાંધીયન સોશિયાલિઝમ તરફ વધારે ઢળેલું છે. અહીંયા સમજો, એક વસ્તુ તમે સમજો, ગાંધીજી અને કાર્લ માર્ક્સ બંનેનો અંતિમ ઉદ્દેશ્ય તો એક જ હતો. બંનેનો અંતિમ ઉદ્દેશ્ય શું હતો? બંનેનો અંતિમ ઉદ્દેશ્ય એવો હતો કે ક્લાસલેસ સોસાયટી બનાવી છે. ક્લાસલેસ સોસાયટીનો મતલબ વર્ગવિહીન સમાજની રચના કરવી છે. વર્ગવિહીન સમાજ એટલે એવો વર્ગ કે જ્યાં ઉચ્ચ નીચ ન હોય, અમીર ગરીબ ન હોય. ક્લાસલેસ, વર્ગવિહીન, કોઈ પણ પ્રકારનો વર્ગ ન હોય, બધા જ લોકો ઇક્વલ હોય, બધા જ લોકો ઇક્વાલિટી, એક સમાન ધરાવતો હોય. તો બંનેનો વિચાર એવો હતો. કાર્લ માર્ક્સ અને ગાંધીજી બંને ક્લાસલેસ સોસાયટી, વર્ગવિહીન સમાજની રચના કરવા માંગતા હતા. પરંતુ કાર્લ માર્ક્સે એવું કીધું હતું કે વર્ગવિહીન સમાજની રચના કરવા માટે તમારે જે રસ્તો અપનાવો એ તમે અપનાવી શકો છો. એની માટે તમે વાયોલેન્સ, હિંસાનો રસ્તો પણ અપનાવી શકો છો. જ્યારે ગાંધીજીએ એવું કીધું હતું કે ક્લાસલેસ, વર્ગવિહીન સોસાયટીની રચના માટે તમારે ફરજિયાત નોન વાયોલેન્સ, અહિંસાનો રસ્તો જ અપનાવવાનો છે. તો બંનેનું જે ઉદ્દેશ્ય હતું એ તો એક જ હતું, પરંતુ બંનેના રસ્તા અલગ અલગ હતા. બરાબર.
કાર્લ માર્ક્સ અને ગાંધીજી બંને આ જગ્યાએ પહોંચવાનું હતું, ક્લાસલેસ સોસાયટી, વર્ગવિહીન સોસાયટી, પરંતુ આનો રસ્તો આ હતો અને આનો રસ્તો આ હતો, બંનેના રસ્તા અલગ અલગ હતા. આ પણ સમજવાનું છે. બીજી વાત કરીએ ભારતની ઇકોનોમિક પોલિસી, નવી આર્થિક પોલિસી જે છે 1991માં આવેલી હતી. 1991માં આપણે એલપીજીને અપનાવેલું હતું. એલપીજી એટલે કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. આના અંતર્ગત લિબરલ એટલે શું? એટલે કે ઉદારીકરણ. આપણે સરકારની અમુક નીતિઓ હતી એને ઉદાર કરી નાખી, કે જેમ કે જે પહેલાં જે કડક કાયદાઓ હતા એને થોડા લિબરલ કરી નાખ્યા, એને થોડા ઉદાર કરી નાખ્યા, થોડા કાયદા નરમ કરી નાખ્યા, ઢીલા કરી નાખ્યા, બરાબર. પછી પ્રાઇવેટાઇઝેશન. ભારતની અંદર ઘણું બધું પ્રાઇવેટાઇઝેશન લેવું. 1991 પહેલાં ભારતની અંદર મોટાભાગની કંપની સરકારી જ હતી, મોટાભાગની ફેક્ટરી સરકારી જ હતી, પરંતુ હવે પ્રાઇવેટાઇઝેશન, ખાનગીકરણ એટલે કે લોકો પણ હવે કંપની જે છે, ફેક્ટરી જે છે, ઉદ્યોગ કારખાના ખોલી શકશે. ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિકરણ. 1991 પહેલાં ભારતની અંદર બધી વસ્તુ ભારતમાં બનેલી જ મળતી હતી, વિશ્વનું બહારનું કંઈ મળતું નહોતું, પરંતુ હવે વૈશ્વિકીકરણ આવી ગયું. એનો મતલબ કે ભારતની અંદર પણ હવે વિદેશની વસ્તુ જે છે એ મળી શકશે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ ને એ બધું થઈ શકશે. હાવેવર ડાયલ્યુટેડ ધ સોશિયાલિસ્ટ ક્રેડેન્શિયલ ઓફ ઇન્ડિયન સ્ટેટ. એટલે એક રીતે જોઈએ તો 1991માં નવી એલપીજી પોલિસી એણે થોડા ઘણા અંશે સોશિયાલિસ્ટ સમાજવાદની જે વિચારધારા હતી એને થોડી હલાવી નાખેલી હતી, એની અંદર થોડો સુધારો જોવા મળેલો હતો. તો આ ખ્યાલ આવેલો છે. આગળનો શબ્દ જોઈએ સેક્યુલર. સેક્યુલર એટલે કે બિન સાંપ્રદાયિક, એટલે કે સ્ટેટ, રાજ્ય, દેશનો કોઈ પણ ધર્મ હશે નહીં. સેક્યુલર શબ્દ જે છે એ પણ 42માં બંધારણીય સુધારાથી 1976માં એડ કરવામાં આવેલો, પરંતુ અહીંયા સમજવાનું છે કે 1976માં આ શબ્દ એડ કરવામાં આવેલો. એનો મતલબ એ નથી કે 1976માં તે આપણે સેક્યુલર બિન સાંપ્રદાયિક બન્યા, એની પહેલાં પણ આપણે ઓલરેડી બિન સાંપ્રદાયિક હતા જ તે. તો તમને એવું લાગે તો શબ્દ ત્યારે ઉમેરો, એનો મતલબ શું? એની પહેલાં પણ ભારતના બંધારણની અંદર આપણે બંધારણ વાંચીએ તો એના બંધારણ વાંચવાથી જ ખબર પડી જતી હતી કે ભારત દેશ જે છે એ સેક્યુલર, સમાજ, બિન સાંપ્રદાયિક છે. કઈ રીતે ખબર પડતી હતી? તો આપણા ફંડામેન્ટલ રાઇટની અંદર 25 થી 28 નંબરનો કલમ જે છે, 25 થી 28 નંબરનો અનુચ્છેદ, એ આપણને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપેલો છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ એને જે મજા આવશે એ ધર્મનું પાલન કરશે, એને જે ધર્મ ગમતો હશે એનું પાલન કરશે. એટલે આપણે ઓલરેડી બિન સાંપ્રદાયિક હતા જ તે, પરંતુ આ શબ્દ ખાલી એડ કર્યો. તો વિધાનવાળા વાક્યમાં જો એવું પૂછાય કે 42માં સુધારાથી 1976માં સેક્યુલર શબ્દ એડ કર્યો તો એ વાત સાચી છે, ત્યારે બિન સાંપ્રદાયિક શબ્દ એડ કર્યો તો એ વાત સાચી છે. પરંતુ જો એવું કહી દે, અતિશયોક્તિ કહી દે કે 1976 પછી જ તે ભારત જે છે એ બિન સાંપ્રદાયિક બન્યો, તો એ વાત ખોટી. ભારત પહેલેથી બિન સાંપ્રદાયિક જ હતો, શબ્દ એડ કરવાથી કંઈ થઈ જતું નથી. ઓલ્સો ધ વર્ડ સેક્યુલર સ્ટેટ વર નોટ એક્સપ્રેડની. બીજી વાત કરીએ, ભારતના બંધારણની અંદર બીજી જગ્યાએ ક્યાંય પણ સેક્યુલર શબ્દ લખેલો નથી, એટલે કે આ જે બિન સાંપ્રદાયિક શબ્દ બીજે ક્યાંય લખેલો નથી, માત્ર એક જ જગ્યાએ લખેલો છે, ક્યાં? આમુખની અંદર લખેલો છે, અને એ પણ 1974માં એડ કરવામાં આવેલો. એટલે નો ડાઉટ ધેટ કોન્સ્ટિટ્યુશન. પરંતુ જો ભારતના બંધારણ નિર્માતાઓને તો ખબર જ હતી કે આપણે જે છે એ ભારત દેશને સેક્યુલર બિન સાંપ્રદાયિક બનાવવાનો છે, ખાલી લખેલું નહોતું પરંતુ બનાવવાનો તો હતો જ. તો આપણને એવું કેમ ખબર પડે કે એમના વિચારો એવા હતા કે એમને બનાવવા માંગતા હતા? કારણ કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, ફંડામેન્ટલ રાઇટ, ભાગ 3ની અંદર 25 થી 28 નંબરના કલમની અંદર એમને ધર્મ વિશે જ વાત કરેલી છે, અને ધર્મ બાબતે ડિટેલમાં સમજાવેલું છે કે ભારતની અંદર દરેક વ્યક્તિ એને જે ગમતો હશે એ ધર્મ પાડી શકશે, પોતાની કોન્સાયન્સ એટલે કે અંતરાત્મામાં જે ધર્મ સારો લાગશે એ પાડી શકશે, અને એની ગેરંટી પણ આપેલી છે. બીજી વાત કરીએ તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એમ્બોડીઝ ધ પોઝિટિવ. હવે અહીંયા તમારે એ સમજવાનું છે કે ભારતની અંદર જે ભારતની અંદર આજે સેક્યુલરિઝમ જે છે, સેક્યુલરિઝમ એટલે કે બિન સાંપ્રદાયિકતા જે છે, બિન સાંપ્રદાયિકતા એ પોઝિટિવ પ્રકારનું છે. અહીંયા તમે બે મહત્વની વસ્તુ સમજો. સેક્યુલર એટલે કે બિન સાંપ્રદાયિકતા જે છે એ બે પ્રકારની, એક તો પોઝિટિવ કોન્સેપ્ટ અને નેગેટિવ કોન્સેપ્ટ. ભારતની અંદર જે જોવા મળે એ પોઝિટિવ કોન્સેપ્ટ જોવા મળે છે, હકારાત્મક અભિગમ જોવા મળે છે, અને નેગેટિવ કોન્સેપ્ટ એટલે કે નકારાત્મક અભિગમ. યુરોપના દેશોની અંદર નકારાત્મક અભિગમ જોવા મળે છે. એનો મતલબ શું એ સમજીએ. પહેલાં આપણે નેગેટિવ કોન્સેપ્ટ એટલે શું એ સમજીએ, જે યુરોપની અંદર જોવા મળે છે. બિન સાંપ્રદાયિકતા યુરોપની અંદર કેવું છે? યુરોપની અંદર એવું છે કે સરકાર ધર્મની અંદર કોઈ પણ પ્રકારની દખલ અંદાજી કરશે જ નહીં. સરકાર અને ધર્મ એકદમ અલગ. સરકાર આ બાજુ અને ધર્મ આ બાજુ, રિલિજન બંને એકબીજાના પક્ષની અંદર આવશે નહીં. સરકાર અહીંયા નહીં આવે, ધર્મ અહીંયા નહીં આવે. બંને પોતપોતાની નીતિ, પોતપોતાના કાર્યો જાતે કરશે, કોઈ એકબીજાની અંદર દખલ અંદાજી કરશે નહીં. બરાબર. હવે જો એનો મતલબ શું? એનો મતલબ એમ સમજો કે ભારતની અંદર હિન્દુ ધર્મના કોઈ તહેવાર હોય તો રજા હોય છે, એવી જ રીતે મુસ્લિમ ધર્મના કોઈ તહેવાર હોય તો રજા હોય છે, બરાબર. ખ્રિસ્તી ધર્મના કોઈ તહેવાર હોય તો રજા હોય છે. પરંતુ યુરોપની અંદર એવું નહીં. યુરોપની અંદર ધર્મ અને સરકાર જે છે એ એકબીજાની અંદર દખલ અંદાજી કરશે નહીં, તો કોઈની અંદર રજા આપશે જ નહીં. એકેય ધર્મ માટે રજા આપવાની જ નહીં, એકેય ધર્મ માટે રજા નહીં આપવાની, બરાબર. એટલે આને શું કહે? આને નેગેટિવ કોન્સેપ્ટ, એટલે કે બંને એકબીજાથી અલગ અલગ જ કાર્ય કરશે. સરકાર ધર્મની અંદર દખલ અંદાજી નહીં કરે, અને ધર્મ જે છે એ સરકારની અંદર દખલ અંદાજી નહીં કરે, તો આને નેગેટિવ કોન્સેપ્ટ કહે. પરંતુ ભારતની અંદર એવું નથી. ભારતની સરકાર જે છે એ બંને ધર્મને પ્રોત્સાહન આપે છે, બંને ધર્મને ઉત્તેજન આપે છે. કઈ રીતે? જેમ કે તમને ખ્યાલ હશે કે સરકાર મુસ્લિમ ધર્મના લોકોને હજ માટેની સબસિડી આપે છે, તો એ મુસ્લિમ ધર્મને એક રીતે પ્રોત્સાહન આપ્યું કે. પરંતુ એવી જ રીતે હિન્દુ ધર્મના લોકોને પણ કેદારનાથ માટે, આજે કેદારનાથની યાત્રા, કૈલાસ માનસરોવરની યાત્રા જે છે, તો એની માટે પણ થોડી ઘણી છૂટછાટને એ બધું આપે છે. એટલે કે બંને ધર્મ માટે સરકાર જે છે એ કંઈકનું કંઈક કાર્ય કરતી હોય છે, બરાબર. એટલે
તો ભારતની અંદર જે બિન સાંપ્રદાયિકતા સેક્યુલરનો જે કોન્સેપ્ટ છે એ કેવો છે? પોઝિટિવ. એટલે એનો મતલબ શું? એનો મતલબ એમ કે સરકાર ધર્મને પ્રોત્સાહન આપશે, પરંતુ એક જ ધર્મને, કોઈ એક ધર્મને પ્રોત્સાહન આપશે એવું નહીં. સરકાર જો કોઈ ધર્મને પ્રોત્સાહન આપશે તો બધા ધર્મને એક સાથે પ્રોત્સાહન આપશે. આ વસ્તુ ખ્યાલ આવી? જ્યારે યુરોપની અંદર કેવું છે? યુરોપની અંદર તો ખાસ કરીને ફ્રાન્સની અંદર તો એવું કહેવામાં આવે છે કે એ ધર્મને કોઈ પણ પ્રકારનું પ્રોત્સાહન આપશે જ નહીં. ફ્રાન્સની અંદર અહીંયા એ બધી જગ્યાએ તો જે આપણે અલગ અલગ તહેવારોની જે રજા હોય છે તો એ રજાઓ પણ અહીંયા હોતી નથી. ભારતની અંદર કેવું છે? તો ભારતની અંદર કોઈ તહેવાર હોય, બરાબર, તો હિન્દુ ધર્મના લોકો જે છે એ તહેવારના દિવસે સ્કૂલની અંદર એ પ્રકારના કપડાં પહેરીને આવે તો ચાલે. હિન્દુ ધર્મનો કોઈ તહેવાર છે તો હિન્દુ ધર્મ પોતાના ટ્રેડિશનલ કપડાં પહેરીને આવી શકે છે. મુસ્લિમ ધર્મ એ પોતાના ટ્રેડિશનલ કપડાં પહેરી, પરંતુ યુરોપની અંદર એવું નથી. ત્યાં તો ફરજિયાત સ્કૂલ ડ્રેસ છે એ જ પહેરવાનો, બરાબર. એટલે કે ત્યાંનો જે કોન્સેપ્ટ છે એ નેગેટિવ છે, નકારાત્મક છે. ત્યાં ફરજિયાત બંને વસ્તુ અલગ અલગ જ છે, પરંતુ ભારતની અંદર પોઝિટિવ કોન્સેપ્ટ છે. એટલે કે અમુક સમયે સરકાર જે છે એ ધર્મની અંદર દખલ અંદાજી કરે છે, પરંતુ એનાથી આપણું જે બિન સાંપ્રદાયિકતા છે એ રદ થતી નથી. એક ધર્મને સ્પેશિયલ મહત્વ નથી આપતી, બધા ધર્મને એક સાથે મહત્વ આપે છે. યુપીએસસીની અંદર દર વર્ષે આ પ્રશ્ન પૂછાઈ જાય. લાસ્ટ ટાઈમ પણ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો કે ભારતનો જે બિન સાંપ્રદાયિકતાનો જે કોન્સેપ્ટ જે છે એ યુરોપના બિન સાંપ્રદાયિકતાના કોન્સેપ્ટથી કઈ રીતે અલગ છે? આ પ્રશ્ન પૂછાઈ ગયેલો. તો એમાં જવાબ શું આવે કે ભારતનો કોન્સેપ્ટ જે છે એ પોઝિટિવ, હકારાત્મક છે, જ્યારે યુરોપનો કોન્સેપ્ટ જે છે એ નકારાત્મક એટલે કે નેગેટિવ છે. બંને વચ્ચે શું તફાવત છે એ તમારે સમજાવવાનું. હમણાં ગયા વર્ષે કયો યુપીએસસીની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો? ગયા વર્ષે યુપીએસસીમાં એવો પ્રશ્ન પૂછાઈ ગયો કે ફ્રાન્સ જે છે, ફ્રાન્સ એ ભારત પાસેથી સેક્યુલરિઝમની બાબતે, બિન સાંપ્રદાયિકતાની બાબતે કઈ વસ્તુ શીખી શકે છે? કઈ વસ્તુ શીખી શકે છે? આ પ્રશ્ન પૂછાઈ ગયો, બરાબર. અથવા એવું તમે સમજો કે મેન્સની અંદર, યુપીએસસી મેન્સની અંદર સેક્યુલરિઝમ વિશે દર વખતે એકાદો પ્રશ્ન પૂછાઈ જાય છે. તો આ અતિ મહત્વનો ટોપિક છે. ફ્રાન્સ માટેનો ટોપિક કેમ પૂછાણો એ પણ હું તમને કહી દઉં કે ફ્રાન્સમાં છેલ્લા ઘણા લાંબા સમયથી જે આતંકવાદી પ્રવૃત્તિઓ જે છે એ વધી ગઈ છે. આતંકવાદી પ્રવૃત્તિઓ થોડા સમય પહેલાં કે આતંકવાદી પ્રવૃત્તિની વાત કરીએ તો થોડા સમય પહેલાં ફ્રાન્સની અંદર એક ટીચર હતા. એ ટીચરનું જે છે એ માથું કાપી નાખવામાં આવેલું. માથું જે છે એ કાપી નાખવામાં આવેલું. કેમ? કારણ કે એમને પ્રોફેટ મોહમ્મદ પૈગંબરનું જે છે કાર્ટૂન બતાવેલું હતું એના કારણે. તો આ બધી વસ્તુ એક રીતે ધર્મના કારણે જ થાય છે. ધર્મની અંદર આજે સેક્યુલરિઝમને એના કારણે થાય છે. જે લોકો ધાર્મિક કટ્ટરને એ બધા એના કારણે આવું બધું થાય છે. એટલે એ પ્રશ્ન પૂછાયેલો હતો. તો આ તમને સેક્યુલરિઝમ એટલે કે બિન સાંપ્રદાયિકતા વિશે તમને ખ્યાલ આવી ગયો છે. ભારતની અંદર પોઝિટિવ કોન્સેપ્ટ, શા માટે પોઝિટિવ કોન્સેપ્ટ છે એ પણ તમને ખ્યાલ આવી ગયો છે. નેગેટિવ કોન્સેપ્ટ યુરોપમાં તો એ શા માટે છે એ પણ ખ્યાલ આવી ગયો હશે. હવે જો હું તમને થોડું એ પણ કહી દઉં કે યુરોપમાં નેગેટિવ કોન્સેપ્ટ શા માટે છે. એનું કારણ કંઈક એવું પણ છે કે એનો ઇતિહાસ એની માટે જવાબદાર છે. યુરોપની અંદર પહેલાં કેવું હતું કે પહેલાં મોટાભાગના નિર્ણયો જે છે એ ચર્ચમાંથી જ લેવામાં આવતા હતા, અને આના કારણે જે ક્રિશ્ચન મિશનરીઝ, જે ચર્ચની અંદર રહેતા પાદરીને બધા, જે અહીંયાના પ્રોફેસરને એ બધા પાદરીને આ બધા લોકો જે છે આનું વર્ચસ્વ ખૂબ જ વધી ગયું હતું. સરકારી પોલિસીની અંદર પણ આમનું ખૂબ જ વધારે ડોમિનન્સ, ખૂબ જ વધારે પ્રભુત્વ થઈ ગયું હતું. અને આ પાદરી લોકો જે છે એ પછી બધા સરકારની નીતિઓમાં દખલ અંદાજીને એ બધું ઘણું વધી ગયેલું હતું. એના કારણે પછી જ્યારે એમનું બંધારણ બન્યું એટલે એમને નક્કી કરી નાખ્યું કે હવે આપણે નેગેટિવ કોન્સેપ્ટ રાખીશું. એટલે કે ધર્મ અને સરકાર બંને એકબીજાની અલગ જ રહેશે, બરાબર. પાદરી લોકોને આ બધા જે ધર્મ જે છે એને આમાં આપણે ક્યારે પનપવા જ નહીં દેવી, એને અહીંયા આવવા દેવાનો નહીં. ઓકે, આગળનો શબ્દ જોઈએ ડેમોક્રેટિક. ડેમોક્રેટિક એટલે લોકશાહી. આ શબ્દ પણ પ્રિએમ્બલ આમુખની અંદર આપેલો છે, પહેલેથી જ આપેલો છે. આનો મતલબ કે પોપ્યુલર સોવરેનિટી, આપણો જે છે સોવરેન, સાર્વભૌમ છે. પોઝેશન ઓફ સુપ્રીમ પાવર્સ બાય પીપલ. ડેમોક્રેટીનો મતલબ શું કે સુપ્રીમ પાવર, સર્વોચ્ચ સત્તા જે છે એ લોકો પાસે હશે. ડેમોક્રેસી જે છે એ બે પ્રકારની છે. આ અતિ મહત્વનો કોન્સેપ્ટ છે, એ પણ તમે સમજો. ડેમોક્રેસી બે પ્રકારની હોય છે, એક તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ એટલે કે પ્રત્યક્ષ અને ઇનડાયરેક્ટ એટલે કે અપ્રત્યક્ષ. ભારતની અંદર જે ડેમોક્રેસી જે છે એ ઇનડાયરેક્ટ પ્રકારની છે. જો ડિટેલમાં લેવલવાળો પ્રશ્ન પૂછવો હોય તો તમને આ પ્રશ્ન પૂછે કે ભારતની અંદર ડેમોક્રેસી, લોકશાહી કેવા પ્રકારની છે, તો ઇનડાયરેક્ટ એટલે કે અપ્રત્યક્ષ પ્રકારની છે. તો ડાયરેક્ટ લોકશાહી અને ઇનડાયરેક્ટ લોકશાહી એટલે શું? પહેલા તો ડાયરેક્ટ લોકશાહી ક્યાં છે? ડાયરેક્ટ લોકશાહી જે છે સ્વિટ્ઝરલેન્ડની અંદર છે. સ્વિટ્ઝરલેન્ડની અંદર. ભારતની અંદર કઈ છે? ઇનડાયરેક્ટ, અપ્રત્યક્ષ લોકશાહી. સ્વિટ્ઝરલેન્ડની અંદર ડાયરેક્ટ લોકશાહી છે. ડાયરેક્ટ લોકશાહી એટલે કે પ્રત્યક્ષ લોકશાહી. કોઈ દેશની અંદર પ્રત્યક્ષ લોકશાહી છે કે નહીં એ ખબર કેમ પડે? તો એ ચાર વસ્તુથી ખબર પડે. કઈ ચાર વસ્તુથી? તો કે રેફરેન્ડમ, ઇનિશિયેટિવ, રિકોલ અને પ્લેબિસાઇડ. જો કોઈ પણ દેશની અંદર આ ચાર વસ્તુ જોવા મળતી હોય તો અહીંયા ડાયરેક્ટ લોકશાહી એટલે કે પ્રત્યક્ષ લોકશાહી છે એવું માનવામાં આવે. તો રેફરેન્ડમ, ઇનિશિયેટિવ, રિકોલ અને પ્લેબિસાઇડ આ ચારે ચાર વસ્તુ સ્વિટ્ઝરલેન્ડમાં જોવા મળે છે. એટલે અહીંયા શું છે? ડાયરેક્ટ લોકશાહી. ભારતની અંદર જોવા નથી મળતી, એટલે ભારતની અંદર શું છે? ઇનડાયરેક્ટ લોકશાહી. આ ચારે ચાર વસ્તુ શું છે એ હું તમને સમજાવી દઉં. રેફરેન્ડમ એટલે કે જનમત લેવો. જ્યારે કોઈ પણ દેશની અંદર કોઈ નવો કાયદો બનાવવાનો છે, તો એમાં ડાયરેક્ટ લોકોને જ પૂછી લેવામાં આવે. ભારતની અંદર જે કાયદો બનાવવાનું કાર્ય જે છે એ સંસદ કરે. તો સંસદની અંદર જે બેઠેલા લોકો જે છે એ કાયદો બનાવે. હકીકતમાં સંસદની અંદર જે લોકો બેઠેલા છે એને આપણે જ મોકલેલા છે, એટલે એક રીતે એ ઇનડાયરેક્ટ આપણી વતી કાયદો બનાવે છે. પરંતુ અમુક જે નાના દેશ છે ત્યાં રેફરેન્ડમ, જનમત લઈ લેવામાં આવે. જનમત લઈને જ નક્કી કરી દેવામાં આવે કે કાયદો બનાવો છે કે નથી બનાવો. ફોર એક્ઝામ્પલ માની લો કે જીએસટીનો કાયદો બનાવવાનો છે, જીએસટીનો કાયદો, બરાબર. તો એની માટે ડાયરેક્ટ લોકોને પૂછી લેવામાં આવે કે તમારે શું આ કાયદો બનાવો છે કે નથી બનાવો. જો એ સારું
મત વધારે આવે તો તાત્કાલિક કાયદો બનાવી દેવાનો. બીજું, જો કોઈ બંધારણમાં સુધારો કરવાનો છે તો ભારતમાં બંધારણમાં સુધારો કરવાનો હોય તો કોણ કરે? પાર્લામેન્ટ એટલે કે સંસદ કરે. પરંતુ જે તે દેશની અંદર જ્યાં ડાયરેક્ટ લોકશાહી હોય, ડાયરેક્ટ ડેમોક્રેસી, પ્રત્યક્ષ લોકશાહી, ત્યાં ડાયરેક્ટ લોકોને જ પૂછી લેવામાં આવે શું બંધારણમાં સુધારો કરો છે કે નથી કરવો. ડાયરેક્ટ લોકોને પૂછી લેવામાં આવે. પરંતુ ભારતમાં આવું નથી. ભારતમાં ડાયરેક્ટ પૂછવામાં નથી આવતું, ઇનડાયરેક્ટ પૂછવામાં આવે છે. ઇનડાયરેક્ટ એટલે કે સંસદને પૂછવામાં આવે છે, સંસદની અંદરના લોકોને પૂછવામાં આવે છે, અને સંસદની અંદર જે લોકો જે છે, નેતા જે છે, એને આપણે મોકલેલા છે. એટલે ભારતની અંદર ઇનડાયરેક્ટ છે. રેફરેન્ડમ એટલે કે જનમત લેવો. ઇનિશિયેટિવ એટલે કે શરૂઆત કરવી. શેની શરૂઆત કરવી? તો કે રિકોલ એટલે શું? અહીંયા એક વસ્તુ સમજો, રાઇટ ટુ રિકોલ એટલે કે પાછા બોલાવવાનો અધિકાર. પાછા બોલાવવાનો અધિકાર એનો મતલબ શું? એનો મતલબ એમ કે સ્વિટ્ઝરલેન્ડની અંદર ડાયરેક્ટ ડેમોક્રેસી છે. એટલે એને માની લો કે કોઈ નેતાને લોકસભાની અંદર, રાજ્યસભાની અંદર, સંસદની અંદર મોકલેલો છે, અને માની લો કે એ નેતા આપણું કંઈ કામ જ કરતો નથી, એ નેતા આપણું કામ કરતો નથી, તો એમની પાસે એવો અધિકાર છે કે આપણે એને પાછો બોલાવી શકીએ, એ નેતાને પાછો બોલાવી શકીએ. ભારતની અંદર આવો કોઈ અધિકાર નથી. 5 વર્ષ આપણે કોઈ નેતાને લોકસભાની અંદર મોકલી દીધો, રાજ્યસભા મોકલી દીધો, પછી 5 વર્ષ એના પછી આપણે એને પાછો બોલાવી શકતા નથી, રાઇટ ટુ રિકોલ કરી શકતા નથી. પ્લેબિસાઇડ એટલે પણ જનમત લેવો એવું થાય, બરાબર? તો આ બધી વસ્તુ, આ ચારે લક્ષણો એ ડાયરેક્ટ ડેમોક્રેસીના છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે કે ડાયરેક્ટ ડેમોક્રેસીના લક્ષણ કયા છે? તો આ ચારે એના લક્ષણ છે. ભારતમાં ઇનડાયરેક્ટ ડેમોક્રેસી છે, એની અંદર બધી વસ્તુ જે છે એ લોકો ડાયરેક્ટ કરતા નથી, પરંતુ લોકોના પ્રતિનિધિત્વ કરે છે. લોકોએ જે પ્રતિનિધિ મોકલેલા છે, રિપ્રેઝેન્ટેટિવ ઇલેક્ટેડ બાય પીપલ, આપણા માટે બધા કાયદા, કાનૂન, કાર્ય, બંધારણમાં સુધારો કરવાનો હોય, આપણી માટેનું જે બધું કાર્ય કરવાનું હોય એ કોણ કરે છે? એ સંસદ કરે છે, અથવા સંસદ સભ્યો કરે છે. સંસદમાં બેઠેલા લોકો MP કરે છે. પરંતુ આ MPને કોણે મોકલેલા છે? MPને આપણે મોકલેલા છે, આપણે એને ચૂંટીને મોકલેલા છે. MP જે છે એ આપણું રિપ્રેઝેન્ટેટિવ કરે છે, એ આપણું પ્રતિનિધિત્વ કરે છે. એવું ક્યાં આવે? તો એવું ઇનડાયરેક્ટ ડેમોક્રેસીની અંદર આવે. સુપ્રીમ પાવર thus carry on the government and make the laws. એટલે કે ઇનડાયરેક્ટ ડેમોક્રેસીની અંદર સુપ્રીમ પાવર, સર્વોચ્ચ સત્તા કોની પાસે હોય? ગવર્મેન્ટ, સરકાર પાસે હોય. સરકાર કોણે બનાવેલી હોય? લોકોએ બનાવેલી હોય. ડાયરેક્ટ ડેમોક્રેસીની અંદર સુપ્રીમ પાવર કોની પાસે હોય? તો એ કોની પાસે હોય? લોકો પાસે, પીપલ પાસે. જ્યારે ઇનડાયરેક્ટની અંદર કોની પાસે હોય? સરકાર પાસે હોય છે. ધીસ ટાઈપ ઓફ ડેમોક્રેસી ઓલ્સો નોન એઝ રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેસી. તો ડાયરેક્ટ ડેમોક્રેસીને ઇનડાયરેક્ટ ડેમોક્રેસી જે ભારતમાં જોવા મળે એને રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેસી પણ કહેવામાં આવે. અને એ પણ બે પ્રકારની હોય, રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેસી, પાર્લામેન્ટરી અને પ્રેસિડેન્ટ. પાર્લામેન્ટરી એટલે કે સંસદીય પ્રકારની, પ્રેસિડેન્શિયલ એટલે કે પ્રમુખશાહી. પાર્લામેન્ટરીમાં મેં તમને કીધું કે કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી, સામૂહિક રિસ્પોન્સિબિલિટી હોય. જ્યારે પ્રેસિડેન્ટની અંદર કોઈ એક જ વ્યક્તિ હોય, એના હાથમાં બધો પાવર આપી દેવામાં આવેલો હોય. બાકી તમારે ડાયરેક્ટ ડેમોક્રેસી અને ઇનડાયરેક્ટ ડેમોક્રેસી એટલે કે પ્રત્યક્ષ લોકશાહી અને અપ્રત્યક્ષ લોકશાહી અથવા રાઇટ ટુ રિકોલ વિશે ડિટેલમાં જાણવું હોય તો મેં આ એક અલગથી વિડીયો બનાવેલો છે. આ વિડીયો તમે જોઈ શકશો. આ તમને પોલિટીનું જે એમ લક્ષ્મીકાંતનું ફોલ્ડર જે છે એનું પ્લેલિસ્ટ છે, એમાં તમને મળી જશે, અથવા તમે સર્ચ કરી અને ગોતી શકો છો, બરાબર? કે પાછા બોલાવવાનો અધિકાર, નેતા આપણું કામ ન કરે. આ વિડીયો તમે જોઈ લેજો, એમાં તમને ડિટેલમાં ખ્યાલ આવી જશે. તો ભારતની અંદર વાત કરીએ તો ભારતના બંધારણની અંદર શું આપેલું છે? રિપ્રેઝેન્ટેટિવ પાર્લામેન્ટરી ડેમોક્રેસી. ભારતની અંદર લોકશાહી છે. કેવી લોકશાહી છે? તો કે ઇનડાયરેક્ટ એટલે કે અપ્રત્યક્ષ લોકશાહી. અપ્રત્યક્ષ લોકશાહી એટલે કે રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેસી એટલે કે પ્રતિનિધિત્વ ધરાવતી લોકશાહી. અને પાર્લામેન્ટરી એટલે કે સંસદીય પ્રકારની લોકશાહી, જેમાં કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી હોય, જેમાં જે લોકસભા જે છે કોને જવાબદાર હોય? તો લોકસભા સંસદને જવાબદાર હોય છે. અંડર વિચ એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ લેજિસ્લેટર. એટલે કે એક્ઝિક્યુટિવ, કારોબારી જે છે એ ધારાસભાને જવાબદાર હોય છે. એક્ઝિક્યુટિવ, લેજિસ્લેટિવ અને જ્યુડિશરી, આ ત્રણેય વચ્ચેના તફાવત વિશે પણ મેં અલગ વિડીયો બનાવેલો છે, એ પણ તમે જોઈ શકો છો. પછી આ ડેમોક્રેસી હોય, ડેમોક્રેસી અથવા તો આ પાર્લામેન્ટરી પ્રકારની ડેમોક્રેસી હોય, એમાં શું હોય? તો કે યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ એટલે કે 18 વર્ષથી ઉપરના બધા લોકો જે છે મત આપી શકે. પિરિયોડિક ઇલેક્શન એટલે કે દર 5 વર્ષે ઇલેક્શન થાય, અમુક સમયાંતરે ઇલેક્શન થાય. રૂલ ઓફ લો, કાયદાનું શાસન. ઇન્ડિપેન્ડન્સ ઓફ જ્યુડિશરી, ન્યાયતંત્ર જે છે એ સ્વતંત્ર રહેતું હોય. એબ્સન્સ ઓફ ડિસ્ક્રિમિનેશન, કોઈ પણ પ્રકારનો ભેદભાવ રહેતો હોય નહીં. આ બધી વસ્તુ જે છે એ લક્ષણો છે. કોના લક્ષણો છે? તો કે ડેમોક્રેટિક લોકશાહીના લક્ષણો છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જાય મેન્સ એનાલિટિકલ લેવલની પરીક્ષાની અંદર કે ભારતના પોલિટીની અંદર, ભારતના બંધારણની અંદર ભારત લોકશાહી છે એવું કઈ રીતે ખબર પડે? તો કે યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ છે, એના લક્ષણો કયા કયા છે? તો આ બધા એના લક્ષણો છે, એના આધારે આપણે કહી શકીએ. પછી વાત કરીએ કે ડેમોક્રેટિક શબ્દ જે છે એ ભારતના પ્રિએમ્બલ, આમુખની અંદર લખેલો છે. ઇન બ્રોડર સેન્સ, આ ડેમોક્રેસી શબ્દ એ થોડા વધારે બ્રોડ સેન્સની અંદર એટલે કે થોડા વિશાળ માત્રામાં એનો અનુભવ કરવામાં આવેલો છે. ઇમ્બ્રેસિંગ નોટ ઓનલી પોલિટિકલ ડેમોક્રેસી, એટલે કે આમુખની અંદર આ માત્ર પોલિટિકલ ડેમોક્રેસી, રાજનૈતિક લોકશાહીની વાત નથી કરતા, પરંતુ સાથે સાથે સોશિયલ અને ઇકોનોમિક ડેમોક્રેસીની પણ વાત કરે છે. સોશિયલ ડેમોક્રેસીનો મતલબ શું? એનો મતલબ એમ કે સમાજની અંદર પણ લોકો જે છે એ લોકશાહી હોવી જોઈએ. સમાજની અંદર પણ જે લોકોનું જે વધારે માનતા હોય, બરાબર, જે વધારે લોકમત જે હોય એ કરવું જોઈએ. અને ઇકોનોમિક ડેમોક્રેસી, ઇકોનોમી એટલે કે આર્થિક રીતે પણ જે લોકશાહી જે છે એ હોવી જોઈએ. આર્થિક રીતે પણ શું? લોકશાહી હોવી જોઈએ. બાબા સાહેબ આંબેડકરે પોતાની સ્પીચની અંદર શું કીધું હતું બંધારણ સભાની અંદર? તો એમને એવું કીધું કે પોલિટિકલ ડેમોક્રેસી કેન નોટ લાસ્ટ અનલેસ ધેર લાઇઝ એટ ધ બેઝ ઓફ અ સોશિયલ ડેમોક્રેસી. એટલે એમને એવું કીધું હતું કે રાજનૈતિક લોકશાહી ત્યાં સુધી નથી આવી શકતી જ્યાં સુધી સોશિયલ ડેમોક્રેસી આવી જાય. સોશિયલ ડેમોક્રેસી એટલે કે સમાજની અંદર લોકશાહી હોવી જોઈએ. સમાજ જે આપણે જે જગ્યાએ રહી છે, આપણે જે સોસાયટીમાં રહી છે, એ સોસાયટીની અંદર પહેલાં લોકશાહી હોવી જોઈએ.
એટલે કે સોસાયટીની અંદર એવું નહીં કે જે અમીર વ્યક્તિ કહે એ જ બધું થાય અથવા જે ગરીબ વ્યક્તિ કહે એ જ થાય અથવા જે પોલિટિકલ રાજકીય વગ ધરાવતો વ્યક્તિ હોય એ કે એવું જ બધું થાય, એવું નહીં. સોસાયટીની અંદર, સમાજની અંદર બધા લોકોનું જે વધારે કહેવામાં આવતું હોય, જેનો જનમત વધારે હોય, એ જે કહે બધા લોકોનો જે વધારે મત મળતો હોય એ રીતે થવું જોઈએ. લોકશાહી ઢબે બધું થવું જોઈએ. તો એકવાર જો સમાજની અંદર લોકશાહી આવી જશે તો પછી ઓટોમેટિક રાજનીતિની અંદર, પોલિટિક્સની અંદર લોકશાહી આવી જશે. એવું કોણે કીધું હતું? બાબા સાહેબે કીધેલું હતું. સોશિયલ ડેમોક્રેસીનો મતલબ શું? ઇટ મીન્સ અ વે ઓફ લાઈફ, એટલે કે જીવન જીવવાનો એવો અધિકાર કે જે રિકગ્નાઇઝ, ઓળખાણ આપે છે લિબર્ટી, ઇક્વાલિટી અને ફ્રેટર્નિટી. બરાબર. સમાજની અંદર લોકશાહી એનો મતલબ શું? સમાજની અંદર લોકશાહી, સોશિયલ ડેમોક્રેસી એનો મતલબ એમ કે દરેકે દરેક લોકોને સ્વતંત્ર હોવા જોઈએ, ઇક્વાલિટી સમાનતા મળવી જોઈએ અને ફ્રેટર્નિટી બધા લોકોની વચ્ચે બંધુત્વની ભાવના હોવી જોઈએ. લિબર્ટી, ઇક્વાલિટી અને ફ્રેટર્નિટી આર નોટ બી ટ્રીટેડ એઝ સેપરેટ. હવે લિબર્ટી, ઇક્વાલિટી અને ફ્રેટર્નિટી, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ, આ ત્રણેયને અલગ અલગ રીતે આપણે જોઈ શકતા નથી. ત્રણેય એક ટ્રિનિટી, ત્રણના રેશિયોની અંદર એક વસ્તુ બીજા સાથે જોડાયેલી છે. લિબર્ટી તમને ત્યારે જ મળે જ્યારે ઇક્વાલિટી હોય, ઇક્વાલિટી ત્યારે જ મળે જ્યારે ફ્રેટર્નિટી હોય. બરાબર. તો આ સમાજની અંદર પહેલાં ત્રણ વસ્તુની ભાવના લાવવી જોઈએ. જ્યારે ત્રણ વસ્તુની ભાવના આવી જશે ત્યારે ઓટોમેટિક પોલિટિકલ ડેમોક્રેસી આવી જશે. એવું બાબા સાહેબે ઘણા બધા વર્ષો પહેલાં જોયું હતું. અને અત્યારે આપણે જોઈએ તો ઇક્વાલિટી તો જોવા મળતી નથી, કારણ કે હિન્દુ મુસ્લિમના દંગા એ બધું વારંવાર જોવા મળતું હોય છે. ફ્રેટર્નિટી પણ જોવા મળતી નથી, કારણ કે જાત ઊંચ નીચેના ભેદભાવને એ બધું જોવા મળતું હોય છે. તો એ બધું પહેલાં તો અટકાવવું જોઈએ. તે ફોર્મ યુનિયન ઓફ ટ્રિનિટી ઇન ધ સેન્સ ઓફ ધેટ ટુ ડાયવર્સ વન ફ્રોમ અધર ઇઝ ટુ ડિફીટ ધ વેરી પર્પસ ઓફ ડેમોક્રેસી. એટલે કે જો આ ત્રણમાંથી કોઈ એક વસ્તુને છોડી દેવામાં આવે તો પણ લોકશાહીનો જે મૂળ હાર્દ જે છે એ રદ થઈ જશે. લિબર્ટી કેન નોટ બી ડાયવર્સ્ડ ફ્રોમ ઇક્વાલિટી. લિબર્ટીને ઇક્વાલિટીમાંથી અલગ ન કરી શકાય, ઇક્વાલિટીને લિબર્ટીમાંથી અલગ ન કરી શકાય અને લિબર્ટી અને ઇક્વાલિટીને ફ્રેટર્નિટીમાંથી અલગ ન કરી શકાય. એટલે કે ત્રણેય એકબીજા સાથે જોડાયેલી છે. લિબર્ટી, ઇક્વાલિટી અને ફ્રેટર્નિટી. લિબર્ટી એટલે સ્વતંત્રતા, ઇક્વાલિટી એટલે સમાનતા, ફ્રેટર્નિટી એટલે કે બંધુત્વતા, બધા વચ્ચે ભાઈચારાની લાગણી રાખવી, એવું કીધેલું છે. વિધાઉટ ઇક્વાલિટી લિબર્ટી વુડ પ્રોડ્યુસ સુપ્રીમસી. એટલે કે જો સમાનતા નહીં હોય તો લિબર્ટી, સ્વતંત્રતા જે છે એ સુપ્રીમ, સર્વોચ્ચ બની જશે. સર્વોચ્ચ કઈ રીતે બનશે? તો કે અમુક લોકો જે છે, થોડા લોકો, એ થોડા ઘણા બધા વધારે લોકો ઉપર શાસન કરવાનું ચાલુ કરી દેશે. જો ઇક્વાલિટી, સમાનતા નહીં હોય તો લિબર્ટી જે છે એ જે છે એનો ઇનિશિયેટિવને આ બધું રદ થઈ જશે. એટલે આવું હોવું જોઈએ નહીં, એવું બાબા સાહેબે કીધેલું હતું. ઇન ધ સેમ કોસ્ટ સુપ્રીમ કોર્ટે પણ 1997ની અંદર શું કીધું કે કોન્સ્ટિટ્યુશન ઇન્વેઝિન એસ્ટાબ્લિશ એન્ડ ઇગેલરિઝમ, સોશિયલ ઓર્ડર, રેન્ડરિંગ ટુ એવરી સિટીઝન સોશિયલ, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ જસ્ટિસ, આ સોશિયલ ઇકોનોમિક ડેમોક્રેસી ઓફ ધ ભારત રિપબ્લિક. એટલે કે ભારતના દરેક નાગરિકોને સમાજવાદ, સામાજિક રીતે, આર્થિક રીતે અને પોલિટિકલ રીતે ન્યાયને એ બધું મળવું જોઈએ, એના વિશેની વાત કરી. પછી આગળનો શબ્દ જોઈએ રિપબ્લિક. રિપબ્લિક એટલે મેં તમને કીધું કે રિપબ્લિકનો મતલબ શું થાય? પ્રજાસત્તાક અથવા ગણતંત્ર. મતલબ કે એનો જે વ્યક્તિ જે છે, એનો સર્વોચ્ચ વ્યક્તિ, પોલિટિકલ રીતે જે સર્વોચ્ચ વ્યક્તિ હશે, સર્વોચ્ચ વ્યક્તિ એ કેવો હોવો જોઈએ? તો કે ચૂંટાઈને આવેલો હોવો જોઈએ, એ વંશ પરંપરાગત હોવો જોઈએ નહીં. હવે ડેમોક્રેસી પણ બે રીતની હોઈ શકે. મોનાર્કી એટલે કે રાજાશાહી, રિપબ્લિક એટલે કે પ્રજાશાહી. મોનાર્કીની અંદર શું હોય તો કે હેડ ઓફ ધ સ્ટેટ, એટલે કે રાજ્યનો સર્વોચ્ચ વડો એ રાજા અથવા રાણી હોય અને એ હેરેડિટરી હોય, એટલે કે વંશ પરંપરાગત રીતે હોય, જે બ્રિટનની અંદર છે. કારણ કે બ્રિટનની અંદર રાજા અને રાજાનો પુત્ર રાજા બને અને એ આનો હેડ ઓફ ધ સ્ટેટ, એટલે કે રાજ્યનો સર્વોચ્ચ વડો હોય છે. ભારતની અંદર એવું નથી. ભારતની અંદર પ્રેસિડેન્ટ છે. બરાબર. તો પ્રજાસત્તાક ગણતંત્ર ઓલરેડી સમજો. બ્રિટન એ અને વાત કરીએ તો કે બ્રિટન એ કોનું ઉદાહરણ છે? તો કે એ રિપબ્લિકનું ઉદાહરણ નથી. રિપબ્લિકના ઉદાહરણ ભારત અને અમેરિકા છે. કારણ કે ભારતની અંદર સર્વોચ્ચ વડો એ પ્રેસિડેન્ટ હોય છે, અમેરિકામાં પણ પ્રેસિડેન્ટ હોય છે. રિપબ્લિક ઇન અવર પ્રિએમ્બલ ઇન્ડિકેટ્સ ધેટ ઇન્ડિયા હેઝ એન ઇલેક્ટેડ હેડ. એટલે કે ભારતની અંદર, ભારતના આમુખમાં રિપબ્લિક શબ્દ આવેલો છે. એનો મતલબ એમ કે ભારતનો જે ઇલેક્ટેડ હેડ, ભારતનો જે સર્વોચ્ચ વડો હશે પ્રેસિડેન્ટ, એને ઇલેક્ટ ચૂંટીને મોકલવામાં આવશે. એ વંશ પરંપરાગત હશે નહીં અને એને 5 વર્ષ માટે આપણે ચૂંટીએ છીએ. રિપબ્લિક ઓલ્સો મીન્સ, રિપબ્લિકનો મતલબ એવો પણ થાય, બીજી બે મતલબ થાય. શું કે વન, વેસ્ટિંગ ધ ઓફ પોલિટિકલ સોવરેનિટી ઇન પીપલ. એટલે કે સોવરેનિટી, પોલિટિકલ સોવરેનિટી, રાજનીતિક રીતે દેશની અંદર રાજ કોણ કરશે, દેશની અંદર પોલિસીની બધું કોણ બનાવશે, એની સાર્વભૌમત્વ, એનો સંપૂર્ણ પાવર એ લોકોની અંદર આવેલો છે. અને સિંગલ ઇન્ડિવિજ્યુઅલ, કોઈ કિંગ, રાજા પાસે એવો કોઈ પાવર આવેલો નથી. બધા કાયદા બનાવવાનો પાવર જે છે, યોજના બનાવવાનો પાવર એ લોકોની પાસે છે, કોઈ રાજા પાસે છે નહીં. અને બીજી મહત્વની વસ્તુ એબ્સન્સ ઓફ પ્રિવિલેજ ક્લાસ. ભારતની અંદર ભારત રિપબ્લિક છે, એટલે કે રાજાને એવું કોઈ છે નહીં. એનો મતલબ પહેલું તો આપણે જોયું કે લોકો પાસે પાવર છે, અને બીજી વસ્તુ એમ કે કોઈ પણ પ્રિવિલેજ ક્લાસનો હોય, એટલે કે કોઈ વ્યક્તિઓને સ્પેશિયલ અધિકાર, વિશેષાધિકાર આપવામાં આવશે નહીં. એના કારણે બધા જ લોકો જે છે એ ઇક્વાલિટી, બધા જ એક સમાન હશે, કોઈની સાથે ભેદભાવ, ડિસ્ક્રિમિનેશન કરવામાં આવશે નહીં. આગળ વાત કરીએ જસ્ટિસ. તો જસ્ટિસ પણ ભારતના પ્રિએમ્બલની આપેલું છે. 3 પ્રકારના ન્યાયની વાત કરેલી છે: સોશિયલ, ઇકોનોમિક અને પોલિટિકલ. એટલે કે સામાજિક, આર્થિક અને
રાજનીતિક આ ન્યાય પ્રશ્ન આ પણ પૂછે છે કે કેટલા પ્રકારના ન્યાય આમુખમાં આપેલા છે તો 3 સોશિયલ ઇકોનોમિક અને પોલિટિકલ એટલે કે સમાજની અંદર પણ કોઈ સાથે અન્યાય થવો જોઈએ નહીં આર્થિક બાબતે એટલે કે પૈસા ટકાની બાબતે કોઈ સાથે અન્યાય ન થવો જોઈએ અને રાજનીતિક બાબતે પણ કોઈ સાથે અન્યાય થવો જોઈએ નહીં રાજનીતિક બાબતનો મતલબ શું મતલબ કે રાજનીતિ એટલે કે જે રાજ કોણ કરશે ભારત દેશ ઉપર સરકાર કોની બનશે એની અંદર તો લોકસભા રાજ્યસભા વિધાનસભા આ બધાની વાત કરે તો માની લો કે કોઈ એક સમાજ છે કોઈ એક સમાજ એનું પ્રતિનિધિત્વ છે જ નહીં એના કોઈ લોકો જે છે આની અંદર છે જ નહીં સમાજ સરકારની અંદર છે જ નહીં તો એવું ચાલે નહીં પોલિટિકલ જસ્ટિસ ન્યાય પણ મળવો જોઈએ આ ત્રણેય ન્યાય વિશે ડીપીએસપીમાં અને ફંડામેન્ટલ રાઇટ્સમાં પણ વાત કરવામાં આવેલી છે સોશિયલ જસ્ટિસની અંદર શું સોશિયલ જસ્ટિસ સમાજની અંદર ન્યાય ક્યારે મળે તો કે ઇક્વલ ટ્રીટમેન્ટ ટુ ઓલ સિટીઝન બધા જ નાગરિકોને એક સમાન ટ્રીટમેન્ટ કરવામાં આવશે સોશિયલ ડિસ્ટિંક્શન એટલે કે કોઈ પણ વ્યક્તિ સાથે કાસ્ટ કલર રેસ રિલિજિયન સેક્સ એટલે કે જાતિ જ્ઞાતિ રંગ એનું જન્મસ્થળ એના આધારે ધર્મના આધારે ભેદભાવ કરી શકાશે નહીં એનો મતલબ કે સમાજની અંદર બધાને એક સમાન ગણવામાં આવશે એબ્સન્સ ઓફ પ્રિવિલેજ વિશેષાધિકાર કોઈને આપવામાં આવશે નહીં તેમ છતાં પણ અમુક જગ્યાએ જોઈએ તો એસસી એસટી ઓબીસી લોકોને અનામતને એ બધું આપવામાં આવે છે તો એ શા માટે આપવામાં આવે છે એ એટલા માટે આપવામાં આવે છે કારણ કે એ લોકો પહેલેથી બેકવર્ડ ક્લાસ હતા પછાત લોકો હતા એ પછાત વર્ગના લોકો હતા તો એ પણ અન્ય લોકોની અન્ય વર્ગની સરખામણી કરી શકે એની સાથે આવી અને ખભેથી ખભો મિલાવી શકે એની માટે આ અનામત આપવામાં આવેલી છે આગળ વાત કરીએ ઇકોનોમિક જસ્ટિસ એનો મતલબ શું મતલબ કે નોન ડિસ્ક્રિમિનેશન કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં કરવામાં આવે લોકોની સાથે કોના આધારે તો કે ઇકોનોમિક આર્થિક બાબતોના આધારે કે આ અમીર વ્યક્તિ છે તો આને આ સુવિધા મળશે આ ગરીબ વ્યક્તિ છે તો આને આ સુવિધા મળશે એવું કરવામાં આવશે નહીં એટલે કે એલિમિનેશન ઇનઇક્વાલિટી અસમાનતા વેલ્થ ઇન્કમ પ્રોપર્ટી આ બધાના આધારે ઇનઇક્વાલિટી એ બધું જે છે એ દૂર કરી શકાય અને ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસની એની વાત કરવામાં આવે છે પોલિટિકલ જસ્ટિસનો મતલબ શું મતલબ કે બધા નાગરિકોને એક સમાન તક મળશે પોલિટિકલ એક સમાન રાજનૈતિક હક મળશે બધા કોઈ પણ પોલિટિકલ ઓફિસમાં જવું હશે રાજનીતિકની ઓફિસમાં જવું હશે તો કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે જઈ શકશે બધાને એક સમાન ઇક્વલ વોઇસને એ બધું મળશે હવે અહીંયા સમજો કે ભારતે આજે જસ્ટિસ સોશિયલ ઇકોનોમિક અને પોલિટિકલ એ ક્યાંથી લીધેલા છે આપણે રશિયન રિવોલ્યુશન રશિયન ક્રાંતિ થયેલી હતી 1917માં ત્યાંથી લીધેલા છે આ પ્રશ્ન પણ પૂછાઈ જાય નાની પરીક્ષામાં કે આપણે આ જસ્ટિસ સોશિયલ ઇકોનોમિક અને પોલિટિકલ ક્યાંથી લીધેલા છે તો કે સામાજિક આર્થિક અને જે રાજનૈતિક ન્યાય એ ક્યાંથી લીધેલો છે રશિયન રિવોલ્યુશન 1917ની અંદરથી આગળ લિબર્ટીની વાત કરીએ તો 5 પ્રકારની લિબર્ટી સ્વતંત્રતા આપવામાં આવેલી છે લિબર્ટી મીન્સ એબ્સન્સ ઓફ રિસ્ટ્રેન્ટ લિબર્ટીનો મતલબ શું લિબર્ટીનો મતલબ એબ્સન્સ ઓફ રિસ્ટ્રેન્ટ એટલે કે આપણી ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ ન હોવો જોઈએ એટલે કે પ્રતિબંધની ગેરહાજરી કોઈ પણ પ્રવૃત્તિ એક્ટિવિટી કરવામાં કોઈ પણ વ્યક્તિની એક્ટિવિટી કરવામાં જો રિસ્ટ્રેન્ટ નહીં હોય તો એને કહી શકાય કે લિબર્ટી છે ધ સેમ વે પ્રોવાઇડિંગ ઓપોર્ચ્યુનિટી મતલબ કે બધા લોકોને એક સમાન તક પૂરી પાડવી કોની માટે તો કે પોતાની ડેવલપમેન્ટ કરી શકે પોતાનો વિકાસ કરી શકે પોતાની પર્સનાલિટીનો વિકાસ કરી શકે એને કહેવાય લિબર્ટી સ્વતંત્રતા પ્રિએમ્બલની અંદર 5 પ્રકારની સ્વતંત્રતા આપેલી છે કઈ તો કે થોટ વિચારની એક્સપ્રેશન અભિવ્યક્તિની બિલીફ અને ફેથ એટલે કે વિશ્વાસની વર્શિપ એટલે કે પૂજા કરવાની ફંડામેન્ટલ રાઇટમાં પણ આ અમુક પ્રકારની જે છે એ સ્વતંત્રતા આપવામાં આવેલી છે અને જો એનું ઉલ્લંઘન થાય સરકાર એનું ઉલ્લંઘન કરી નાખે રાજ્ય એનું ઉલ્લંઘન કરી નાખે વાયોલેશન કરી નાખે તો આપણે તાત્કાલિક એને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકીએ છીએ અને એવું કહી શકીએ છીએ કે મારા આ અધિકારનું ઉલ્લંઘન થયું તાત્કાલિક મને આ અધિકાર પાછો અપાવો લિબર્ટી એને વધારે ઇલેબોરેટ કરી છે ડિટેલમાં સમજાવેલી છે વિગતવાર સમજાવેલી છે પ્રિએમ્બલની અંદર એ ઘણી મહત્વની છે વેરી ઇસેન્શિયલ સક્સેસફુલ ફંક્શનિંગ ઓફ ધ ઇન્ડિયન ડેમોક્રેસી ભારતની લોકશાહી વ્યવસ્થિત રીતે વર્ક કરી શકે એની માટે લિબર્ટી સ્વતંત્રતા અતિ મહત્વની વસ્તુ છે કારણ કે જો ભારતની અંદર ડેમોક્રેસી લોકશાહી સરખું કામ નહીં કરે તો આપણે સ્વતંત્રતાનો ઉપયોગ કરી અને એના વિરોધમાં અવાજ ઉઠાવશું તો આપણે અવાજ ઉઠાવી શકીશું જો લિબર્ટી જ નહીં હોય તો અવાજ નહીં ઉઠાવી શકે લિબર્ટી ડઝ નોટ મીટ લાયસન્સ ટુ વોટ પરંતુ અહીંયા એ પણ સમજવાનું છે કે લિબર્ટી સ્વતંત્રતાનો મતલબ એવો નથી કે આપણને લાયસન્સ મળી ગયું કે આપણને જે ગમે એ કરવાનું જે ગમે એ તાત્કાલિક કરી નાખવાનું એની અંદર અમુક પ્રકારના રિઝનેબલ રિસ્ટ્રિક્શન એટલે કે અમુક પ્રકારના વાજબી નિયંત્રણ પણ આવે છે અમુક પ્રકારના પ્રતિબંધો પણ મૂકવામાં આવે છે એ બધી વસ્તુ ક્યાં આપેલી છે ફંડામેન્ટલ રાઇટમાં આપેલી છે મૂળભૂત અધિકારોની અંદર મૂળભૂત અધિકારો જે છે એ એબ્સોલ્યુટ નથી પરંતુ ક્વોલિફાઈડ છે એબ્સોલ્યુટ એટલે કે દરેક વખતે ચાલુ રહે એવા અને ક્વોલિફાઈડ એટલે દર વખતે ચાલુ ન રહે એવા એ પણ હું તમને ત્યારે ડિટેલમાં સમજાવીશ હવે આપણે આ જે કોન્સેપ્ટ જે છે કયો કોન્સેપ્ટ તો કે લિબર્ટી સ્વતંત્રતાનો જે કોન્સેપ્ટ છે લિબર્ટી ઇક્વાલિટી અને ફ્રેટર્નિટી આ કોન્સેપ્ટ એટલે કે સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વતા લિબર્ટી એટલે સ્વતંત્રતા ઇક્વાલિટી એટલે સમાનતા અને ફ્રેટર્નિટી એટલે બંધુત્વતા આ ત્રણેય શબ્દો જે છે એ આપણે ફ્રેન્ચ રિવોલ્યુશન ફ્રાન્સની ક્રાંતિમાંથી લીધેલી છે ફ્રાન્સની ક્રાંતિ 1789માં શરૂ થઈ હતી અને 1799 સુધી લઈ હતી બરાબર લિબર્ટી સ્વતંત્રતા ઇક્વાલિટી સમાનતા ફ્રેટર્નિટી બંધુત્વતા ત્રણેય શબ્દો આપણે ફ્રાન્સની ક્રાંતિમાંથી લીધેલા છે હવે આપણે ઇક્વાલિટી વિશે સમજીએ ઇક્વાલિટી મતલબ કે દેશની અંદર કોઈ પણ સ્પેશિયલ પ્રિવિલેજીસ કોઈ પણ વ્યક્તિને કોઈ વિશેષાધિકાર આપવામાં આવશે નહીં બધા લોકો એક સમાન રહેશે સોસાયટીની અંદર બધા લોકો ઇક્વલ રહેશે બધાને એક સમાન તક આપવામાં આવશે બધા લોકો સાથે કોઈ પણ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન ભેદભાવ કરવામાં આવશે નહીં પ્રિએમ્બલની અંદર સિક્યોર કરવામાં આવે છે બધા નાગરિકોને ઇક્વાલિટી ઇક્વલ સ્ટેટસ આપવામાં આવશે આ સ્ટેટસ કેવું હશે તો 3 પ્રકારનું હશે સિવિક પોલિટિકલ અને ઇકોનોમિક એટલે કે
નાગરિકની દ્રષ્ટિએ, પોલિટિકલ એટલે કે રાજનીતિની દ્રષ્ટિએ અને આર્થિક દ્રષ્ટિએ બધા લોકો જે છે એ એક સમાન વસ્તુ મળશે. એની માટે અમુક અધિકાર આપવા. 14 નંબરમાં સમાનતાનો અધિકાર, અનુચ્છેદ 14માં સમાનતાનો અધિકાર. 15 નંબરમાં એવું કીધેલું છે કે કોઈ પણ વ્યક્તિ સાથે રિલિજિયન, રેસ, કાસ્ટ, સેક્સ, પ્લેસ ઓફ બર્થ આના આધારે ઉલ્લંઘન, ભેદભાવ કરી શકાશે નહીં. 16માં જાહેર નોકરીમાં સમાનતા. 17માં ખિતાબ નાબૂદી, 17ની અંદર અસ્પૃશ્યતા નાબૂદી, 18ની અંદર ખિતાબ નાબૂદી, આ બધી વસ્તુ કીધેલી છે અને એના આધારે આ બધી વસ્તુનું વાત કરેલી છે. પછી વાત કરીએ 326ની અંદર પણ એવું કીધેલું છે. 326 નંબરના અનુચ્છેદમાં એવું કીધેલું છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે મત આપવા જશે લોકસભાની અંદર અથવા વિધાનસભાની અંદર, તો એની સાથે કોઈ પણ રીતે ભેદભાવ કરી શકાશે નહીં. જો એ 18 વર્ષનો છે અને એ મત આપવા માટે લાયક છે તો એને કોઈ રીતે ભેદભાવ નહીં કરી શકાય, એવું 326માં કીધું છે. 325માં શું કીધેલું છે? 325માં એવું કીધેલું છે કે કોઈ પણ વ્યક્તિ જે છે એને ધર્મ, જાતિ, જ્ઞાતિ એના આધારે મત આપવાથી વંચિત કરી શકાશે નહીં. ડીપીએસપીની અંદર પણ 39 નંબરના અનુચ્છેદમાં કીધેલું છે કે રાજ્ય એવી કોશિશ કરશે કે મહિલા, પુરુષો અને બધા લોકોને એક સમાન અધિકારો મળે, એક સમાન કામ માટે, એક સમાન ઇક્વલ વર્ક માટે, ઇક્વલ લાઇવલીહુડ એટલે કે એક સમાન કામ માટે એક સમાન પૈસા મળે, એવું કીધેલું છે. ફ્રેટર્નિટી, બંધુત્વની વાત કરીએ તો બંધારણની અંદર બંધુત્વ વિશે પણ લખવામાં આવેલું છે. ફંડામેન્ટલ ડ્યુટી, મૂળભૂત ફરજો 51A માં આવેલી છે, એમાં પણ બંધુત્વ વિશે કીધેલું છે કે ભારતના બધા લોકોએ એકબીજા સાથે ભાઈચારાથી વર્તવાનું છે. બધા લોકોને અલગ અલગ જાતિ, ધર્મના આધારે બટવારો કરવાનો નથી, પરંતુ બધાને એકબીજાના ભાઈ માનવા છે, ભાઈ બહેન તરીકે રહી અને આગળ વધવાનું છે. બધા પ્રમોટ હાર્મની, બધા વચ્ચે એકાત્મકતાને એ બધું પ્રોવાઈડ કરવાનું છે. બ્રધરહુડ, ભાઈ માનવાની એની રાખવાની છે. બધા વ્યક્તિઓ રિલિજિયન, લિંગ્વિસ્ટિક, રિજિયન અલગ અલગ પ્રદેશ, અલગ અલગ જાતિ, ધર્મ આ બધું હોય તેમ છતાં પણ ભાઈ માની અને રહેવાનું છે, ભાઈ બહેન માની રહેવાનું છે. આની અંદર બે મહત્વની, ડિગ્નિટી ઓફ ઇન્ડિવિડ્યુઅલ, જેના કારણે એક વ્યક્તિની મહાનતા જળવાઈ રહે, અને યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ નેશન, દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે. 42માં બંધારણીય સુધારાથી આ ઇન્ટિગ્રિટી શબ્દ જે છે એ આમુખમાં એડ કરવામાં આવેલો હતો. કનૈયાલાલ માણેકલાલ મુનશી કે જે ડ્રાફ્ટિંગ કમિટીના સભ્ય હતા, એમને શું કીધેલું હતું? એમને કીધેલું હતું કે ડિગ્નિટી ઓફ ઇન્ડિવિડ્યુઅલ સિગ્નિફાઈઝ કોન્સ્ટિટ્યુશનલ ડઝ નોટ ઇન્શ્યોર મટીરિયલ બેનિફિટ ટુ maintain a democratic setup, but also it recognizes that a personality of every individual is sacred. એટલે કે ડિગ્નિટી ઓફ ઇન્ડિવિડ્યુઅલ, દરેક વ્યક્તિની મહાનતાનું આપણે સન્માન કરવાનું છે. એનો મતલબ એ નથી કે આપણે કોઈ વ્યક્તિને કોઈ વિશેષ અધિકાર આપવાના છે, પરંતુ એનો મતલબ એમ છે કે દરેક વ્યક્તિ પોતાની રીતે સેક્રેડ, પવિત્ર છે અને એને આપણે મહત્વ આપવાનું છે. તો પ્રિએમ્બલ એટલે કે આમુખની અંદર જેટલી મહત્વની વસ્તુઓ હતી એ બધી જોઈ લીધી, બધા કીવર્ડને ડિટેલમાં સમજી લીધા. હવે આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમને ક્યારેય વાંધો નહીં આવે. મેન્સમાં પ્રશ્ન પૂછાય તો લખવા માટે પણ તમારી પાસે ડેટા ખૂટશે નહીં, બરાબર? તો મહત્વની બધી વસ્તુ જોઈ લીધી છે. બાકી એ ડાઉટ હોય તો જે કમેન્ટમાં લખી અને જણાવજો. હવે આપણે આગળના લેક્ચરમાં મુલાકાત થશે, આપણે વાત કરીશું સિગ્નિફિકન્સ ઓફ પ્રિએમ્બલ. આમુખનું મહત્વ શું છે, પ્રિએમ્બલનું સિગ્નિફિકન્સ મહત્વ શું છે એ આપણે જાણીશું. તો આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.